ચલો ફ્રેન્ડ્સ, ઓકે, વેલકમ ટુ વેબ સંકુલ ઓફિશિયલ. આપ તમામનું હાર્દિક સ્વાગત છે આજના આ સેશનમાં. ફરી એક વખત ઘણા સમય બાદ આપણે લાઈવ થયા છીએ. અંદાજિત આમ જોઈ તો છેલ્લે 4 તારીખે લાઈવ થયા હતા. 4 તારીખ પછી આજે ઘણા બધા દિવસો વયા ગયા. અંદાજિત 20 દિવસનો મજર ભાંગી ગયો. ફરી એક વખત આજે લાઈવ થવાનો મોકો મળ્યો છે. ફરી એક વખત આપણે લાઈવ થયા છે. એક વખત બધા જેટલા પણ મિત્રો જોડાયા છો બધાનું હાર્દિક સ્વાગત છે. બધાને દિલથી આવકારું છું આજના સેશનમાં. અને તમામ વિદ્યાર્થીઓને એટલું કહીશ, છાજાઓ, બરાબર. આજુબાજુમાં જેટલા પણ છે ને બધાને પોગાડી દો, રાઈટ. રમા કાકા હોય તોય ભલે, કમલેશભાઈ હોય તોય ભલે, ભૂદરભાઈ હોય તોય ભલે, બધાને લિંક પહોંચાડી દો ને કયો કે ચોપડી ચાલુ થઈ છે. અને એ ચોપડીનો ધોરણ 9, એ ધોરણ 9 નું આ એપિસોડ નંબર 7 છે. અને એ એપિસોડ નંબર 7 માં આપ તમામને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજના સેશનની શરૂઆત કરીએ એની પહેલા વેબ સંકુલ વતી આપ તમામને હું થેન્ક યુ કહીશ કે વારંવાર તમે આ સંસ્થાને જે તમારો પ્રેમ આપ્યો છે, રાઈટ, એવો જ પ્રેમ, અવિરત પ્રેમ આ વર્ષે 2023નું વર્ષનો અંત થાય ત્યાં સુધી તમે એકદમ ઢગલોબંધ પ્રેમ આપો. 24માં કોઈક નવા જળ સંકલ્પ સાથે આપણે ભેગા થવાના છીએ, બરાબર. પણ 23 સુધીમાં એક ટાર્ગેટ લઈને સેટ થઈ જાય આપણે બધા. સાહેબ, બહુ જલ્દી આપણે 1 લાખ જેટલા સબસ્ક્રાઈબરો છે એ સબસ્ક્રાઈબરો કરવા છે. અને ગુજરાતની પહેલી એડ્યુકેશન ચેનલ હોવી જોઈએ કે જેની પાસે 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ જે છે, વિદ્યાર્થીઓ જોડાયેલા છે, વિદ્યાર્થીઓનો પ્રેમ છે. બહુ મોટું કીર્તિમાન કહેવા છે અમારા માટે કે 10 લાખ જેટલા વિદ્યાર્થીઓનો અમને પ્રેમ મળ્યો છે. અત્યારે પણ આટલા બધા 9,10,000 જેટલા વિદ્યાર્થીઓનો પ્રેમ મળ્યો છે. અમારા માટે તો બહુ બધું છે, રાઈટ. જ્યારે સંસ્થાની શરૂઆત થઈ ત્યારે કલ્પના નથી કરી કદાચ આટલે પહોંચી, પણ આજે આપણે આગળ વધી રહ્યા છીએ. બધા આપ સર્વેનો સાથ સહકાર મળી રહ્યો છે. અને આ સાથ સહકારના કારણે આપણે આગે કૂચ કરી રહ્યા છે. એક વખત મને કહી દીજો, હું તમને એકદમ તબલાતોડ સંભળાવું છું, બરોબર. એકદમ પરફેક્ટ સંભળાતું હોય તો એક વખત મને કહી દો કે આ સાહેબ બધું પરફેક્ટ છે, એટલે ગાડી હાડવા દો. ચાલો, જય હિન્દ, જય હિન્દ, જય જોગમાયા. ઓકે, ગુડ ઇવનિંગ, ઓલ ક્લિયર. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ ધ સેશન. આજના સેશનની શરૂઆત કરીએ. એની પહેલા મેં તમને કીધું હતું, હજી એક વખત કહું છું કે વેબ સંકુલ છે ને, વેબ સંકુલ એક બહાનું ગોતતું હોય છે. સાહેબ, કેવું બહાનું ગોતતું હોય છે? તો એવું બહાનું ગોતતું હોય છે કે ભાઈ એવો દિવસ લાવીએ, બરાબર, એવો દિવસ કોઈ આવે મહિનામાં ચેક કરી ભાઈ મહિનામાં કયો એવો દિવસ છે જ્યારે અમે વિદ્યાર્થીઓને કંઈક આપી શકીએ, વિદ્યાર્થીઓને સારામાં સારું આપી શકીએ, રાઈટ. વિદ્યાર્થીઓને અમારા તરફથી જે પણ ડિસ્કાઉન્ટ મળતું હોય એ અમે આપી શકીએ. અને તમને ખ્યાલ છે કે ભાઈ ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથ એટલે આપણે એને ગણેશ ચતુર્થીના નામે ઉજવીએ છીએ. અને ગણેશ ચતુર્થી જે છે, દુંદાળા ગણેશ, જેને આપણે વિઘ્નહર્તા કહીએ છીએ, જેને આપણે કહીએ છીએ કોઈ પણ કાર્યની શરૂઆત શ્રી ગણેશના નામથી ખાલી થાય તો પણ એ કામ જે છે એ કામ સારી દિશામાં, સાચી દિશામાં ગતિમાન બનતું હોય છે. તો એવા ગણેશજીની આ જન્મ જયંતિ ગણેશ ચતુર્થી ગઈ. અને એ ગણેશ ચતુર્થી માં વેબ સંકુલ દ્વારા આપ તમામ માટે 999 રૂપિયામાં, ખાલી માત્ર ને માત્ર 999 રૂપિયામાં 3 મહિનાનો કોર્સ પ્રોવાઈડ કરવામાં આવેલો છે, બરાબર. 3 મહિનાના કદાચ તમે દિવસો ગણો ને તો 90 દિવસો થાય. કેટલા દિવસો થાય? 90 દિવસો થાય. તો એક દિવસના 10 રૂપિયા જેવું થયું, બરાબર. એ 10 રૂપિયામાં આ સ્માર્ટ કોર્સને એક્સેસ કરી શકો છો, પ્લાનર કોર્સને એક્સેસ કરી શકો છો, ક્લાસરૂમ કોર્સને એક્સેસ, તમને જે ઠીક લાગે ને એ કોર્સ તમે પરચેસ કરી શકો છો. અને આવનારા 90 દિવસો છે એ 90 દિવસો ગુણ્યા 5 ખાલી આપણે કરીને બેસો, રાઈટ. 90 ગુણ્યા 5 કરીને તમે બેસો, એટલા કલાકોનું જો તમે રીડિંગ કરી ગયા દોસ્તો, તો આવનારી પરીક્ષા પાસ, એવું મારું માનવું છે. 450 કલાક જેવું કંઈક થાય. મારું ગણિત નબળું છે, પણ છતાંય તમે જોઈ લો 450 કલાકમાં એક મોટો આખો કોર્સ ખતમ થતો હોય છે. પણ દુઃખ એ છે કે આ દિવસો જે છે, દિવસો જુદાઈના જઈ રહ્યા છે. માત્ર ને માત્ર 2 દિવસ વધ્યા છે. અને આ 2 દિવસમાં જો તમારો લાભ લ્યો છો તો 999 રૂપિયામાં કોઈ પણ કોર્સ તમને મળવા પાત્ર છે. આપણે જનરલ કોર્સનો સીસીએનો પ્રિલિમ પ્લસ મેઇન્સનો કોર્સ છે. જનરલ કોર્સની તૈયારી ઘરે બેઠા કરતા હોય ને, મારા ઉપર વિશ્વાસ રાખીને લઈ લેજો, બરાબર ને. હું તમને ખાતરી સાથે કહું, બહુ મજા આવશે. ફોરેસ્ટ ગાર્ડ છે, મિશન જીપીએસસી પ્રિલિમ પ્લસ મેઇન્સ છે, પીએસઆઈ છે, જીસીઆરટી કંડક્ટર છે, કોન્સ્ટેબલ, પથદર્શક. સાહેબ, પ્લાનર કોર્સ આપણા એકદમ ટોપ છે. પ્લાનર કોર્સ કોઈ પણ પીએસઆઈ લઈ શકો, જીપીએસસી લઈ શકો, સારથી લઈ શકો, બરાબર. અને કોન્સ્ટેબલ પ્લાનર કોર્સ તમે લઈ શકો છો, બરાબર. પણ આ ઓફરનો લાભ લેવો હોય તો 23મી સપ્ટેમ્બર સુધી જ છે. આ છેલ્લા 2 દિવસો બાકી છે. એટલે આમ જોઈએ તો કાલનો એક જ દિવસ બાકી રહ્યો, એટલે એક જ દિવસ બાકી રહ્યો કહી શકાય.
ચલો, જે કેમ કે છે કે આ તો ઝાલા સાહેબને સાંભળવાનું મન થઈ ગયું એટલે ક્લિક થઈ ગયું. થેન્ક યુ સો મચ. બસ આ તમારો પ્રેમ છે જે અમને ઉર્જા આપે છે, જે અમને અવિરત કામ કરવા પ્રેરે છે. અને થાકતા અમે નથી. કદાચ થાકીએ તો ચહેરા પર કદાચ આ થાક નથી લાગતો, એનું પાછળનું કારણ મારા વાલા વિદ્યાર્થીઓ છે. ચલો દોસ્તો, પહેલો પ્રશ્ન છે ને બધાને મોજ કરી દો એવો પ્રશ્ન પૂછવાનો. પહેલો પ્રશ્ન તૈયાર હોય તો એક વખત જય હિન્દ લખી દો એટલે પહેલો ક્વેશ્ચન આવવા દો. ફરી એક વખત ચોપડી સ્ટાર્ટ થઈ છે, બરાબર ને? ચોપડીનો પહેલો લેક્ચર અંદાજિત 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ જોયો છે, બરાબર? તમે કદાચ સચિવાલયનું સરનામું જોયું હશે તો સચિવાલયના સરનામામાં પણ તમે જોઈ શકો છો કે બધા જ લેક્ચરને બહુ બધો પ્રેમ મળ્યો છે. મારા ભૂગોળના લેક્ચરને પણ બહુ બધો પ્રેમ મળ્યો છે. કદાચ તમે ઘણા અલગ આપણે વિષયોથી તમારી સમક્ષ પહોંચવાનો પ્રયત્ન કર્યો છે, રાઈટ? અને જાગતે રહો એપિસોડ્સમાં પણ તમને ખ્યાલ છે કે જાગતે રહોમાં પણ એ વિડીયો દૂર સુધી જઈ રહ્યો છે, રાઈટ? તો એ બધું જોઈ લ્યો, ઘણું બધું છે ભાઈ. ચલો, જય હિન્દ કે છે મતલબ કે બધાને સંભળાય છે. પહેલો પ્રશ્ન એવો ઈઝી છે ને, આનો આવડે ને તો ખરેખર મારે એવું કેવું પડે કે નિવૃત્તિ લઈ લેવાય, બરાબર? શું પ્રશ્ન છે? પ્રશ્નમાં કવિ શું પૂછે છે? જો કે પૂર જે છે એ પૂર ઓસર્યા બાદ પીવા માટેનું કયું પાણી વાપરશો? 2 વાર ગાળેલું, વહેતા પ્રવાહનું, ચોખ્ખું દેખાતું, કે પછી ઉગાડેલું? ચલો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર? એક વખત ધબાધબ શેર કરી દો આજના સેશનને. ભૂકા કાઢવા છે. કેએલ રાહુલ જેવો નહીં, મને મારા જેવો કયો, મને મજા આવશે. કેએલ રાહુલ તો બહુ દૂર છે. ડી આવશે ફાઇનલ એમ કે છે. ચલો, ગોતીએ કોઈ નવું છે? વોટ એવર મેસેજ નહીં જોતા તમે તો? નહીં, હું જોઉં છું. જય માતાજી ઝાલા સર, વિજ્ઞાન બહુ જ મસ્ત ભણાવ્યું છે. થેન્ક યુ સો મચ. પાક્કું આપણે ભણીશું, બરાબર ને? ડી, ઓકે, ડી. ચલો, કોઈ સિંગલ વ્યક્તિ નહીં, ડાભી ઉદયભાઈ છે કે ભાઈ વહેતા પ્રવાહનું પાણી. ભાઈ વહેતા પ્રવાહનું પાણી, જ્યારે પૂર આવ્યું છે એ પૂરમાં પણ વહેતા પ્રવાહનું પાણી હશે તો કેવું હશે? તો એ પાણી ગંદુ હશે ભાઈ, એને ન પીવાય. એને હું ના પાડું છું, હું અને મારી સંસ્થા બે તમને ના પાડી રહ્યા છીએ કે એવું કરતા નહીં. ઓકે, સાચો આન્સર શું આવશે દોસ્તો? સાચો આન્સર આવશે ઉકાળેલું પાણી. કેવું પાણી પીવું જોઈએ? ઉકાળેલું પાણી પીવું જોઈએ. દોસ્તો, એક પાઠ છે અને એ છે આપત્તિ વ્યવસ્થાપન. કયો છે? આપત્તિ વ્યવસ્થાપન. અને ઈ આપત્તિ વ્યવસ્થાપનમાંથી આ ક્વેશ્ચન્સ છે, એ ક્વેશ્ચન્સ કાઢેલા છે, રાઈટ? અને એ આપત્તિ વ્યવસ્થાપનમાં કુદરતી આપત્તિઓ, કૃત્રિમ આપત્તિઓ, આપત્તિના 2 પ્રકાર હોય ને. એક હોય કુદરતી આપત્તિ, બરાબર? અને બીજી હોય તો એને આપણે કહીએ છીએ કૃત્રિમ આપત્તિ. જેમ કે કુદરતી આપત્તિ એટલે કુદરત આપે એ. કૃત્રિમ આપત્તિ એટલે હવે તમને ખબર જ છે કે પછતાવાનું છે, છતાંય તમે લગ્ન કરો તો એને તમે કૃત્રિમ આપત્તિ છે, એ આપત્તિને તમે આવકાર આપ્યો છે એવું કહી શકાય. જોક સપાટ, ખાલી મજાક કરું છું, બરાબર ને? મારા ઘરે કોઈ જોતું નથી ત્યાં સુધી મજાક કરી લો, રાઈટ? ચલો, તો કુદરતી અને કૃત્રિમ આપત્તિ. તો પહેલા કઈ આપત્તિની વાત કરશું? આપણે વાત કરીશું કુદરતી આપત્તિની. હવે આ કુદરતી આપત્તિઓમાં આપણે કઈ આપત્તિઓને લેશું? અલગ ઘણી બધી આપત્તિઓ છે. એમાં આજે જે ક્વેશ્ચન જેમાંથી છે એ ક્વેશ્ચન છે પૂર. ઓકે, ક્વેશ્ચન જેમાંથી છે એ ક્વેશ્ચન છે પૂરમાંથી છે. ક્યાંથી છે ભાઈ? પૂરમાંથી છે. પૂર એટલે શું? પૂરને તમે ડિફાઇન કઈ રીતના કરશો, રાઈટ? આ શબ્દ છે ફ્લડ, જેને અંગ્રેજીમાં કહીએ, આને ડિફાઇન કઈ રીતના કરશો? પૂરનો સામાન્ય રીતના અર્થ શું થાય છે? સામાન્ય રીતના અર્થ થાય છે કે વિશાળ ભૂ વિસ્તાર જે છે એ વિશાળ ભૂ વિસ્તારનું સતત કેટલાય દિવસ સુધી પાણીમાં ડૂબેલું રહેવું, એને આપણે શું કહીએ છીએ? એને આપણે પૂર કહીએ છીએ. શું કહીએ છીએ? વિશાળ ભૂમિ વિસ્તારનું કે વિશાળ ભૂ વિસ્તારનું સતત કેટલાય દિવસ સુધી પાણીમાં ડૂબેલું રહેવું, આને આપણે શું કહીએ છીએ? આને આપણે પૂરના નામે ઓળખીએ છીએ, રાઈટ? સાહેબ, પ્રશ્ન પૂછે કે ભાઈ પૂરની ઘટના શેની સાથે જોડાયેલી છે? તો વ્યવહારિક વાત છે, પૂર નદી સાથે જોડાયેલું હોય. પૂર કેની સાથે જોડાયેલું હોય? પૂર નદી સાથે જોડાયેલું હોય. ના, મેં નથી કીધું, આજ મારું લાઈવ છે એટલે મને બોલી દેવા દો આજે. ઓકે, ચાલો. તો પૂર જે છે એ પૂર નદી સાથે જોડાયેલું છે. સતત એક મોટા ભૂ વિસ્તારનું સતત કેટલાય દિવસો સુધી પાણીમાં ડૂબેલું રહેવું, જેને આપણે પૂર કહીએ છીએ. પૂર છે એ પૂર સીધું નદી સાથે જોડાયેલું છે, રાઈટ? લોકો પૂરની ઘટના છે, ઘટનાને કેની સાથે જોડે છે? તો કે ભાઈ નદી સાથે જોડે છે. કે જ્યારે નદીનું પાણી જે નદીની વેલી છે એમાં તો રહેતું જ હોય છે, પણ એ વેલીને બહાર કરી, એટલે કે એની જે ખાઈ છે, એની ખીણ છે, બરાબર, એને બાદ કરી અને કિનારાના ભાગો ઉપરથી વહેવા લાગે અને નજદીકના જે જમીન વિસ્તાર છે, જમીન વિસ્તારને ડૂબાડી દે, તો આને આપણે પૂર કહીએ છીએ. આને આપણે શું કહીએ છીએ? આને આપણે પૂર કહીએ છીએ.
સાહેબ પૂર નોર્મલી ક્યારે નદીને આધીન છે, પણ નદીમાં પૂર ક્યારે આવે તો કે વરસાદ બહુ બધો થાય ને ત્યારે, રાઈટ. વરસાદ બહુ બધો થાય એટલે નોર્મલી 83 સેન્ટીમીટર જેટલો ક્યાંક વરસાદ થતો હોય એ જગ્યા પર 100 સેન્ટીમીટર વરસાદ થઈ ગયો, 200 સેન્ટીમીટર વરસાદ થઈ ગયો તો સ્વાભાવિક છે કે આખો વિસ્તાર છે પૂરગ્રસ્ત બનવાનો છે. કેવો બનવાનો છે ભાઈ? પૂરગ્રસ્ત બનવાનો છે. હવે આ પૂર બીજા ઘણા બધા પરિબળો છે. નદી તો છે, નદીની સાથે સાથે એ વિસ્તારનો ઢોળાવ કેવો છે, ઢાળ કેવો છે, એને આધીન પણ રહેતો હોય છે. એનો જળ પરિવાહ કેવો છે, એટલે કે જળતંત્ર કેવું છે એનું, મતલબ કે એનું નદી તંત્ર જે છે એ નદી તંત્ર કેવું છે, કેટલીક નદીઓ કઈ રીતના ક્યાં ક્યાં એને મળે છે. આની સાથે સાથે ઘણી બધી માનવીય પ્રવૃત્તિ પણ જવાબદાર છે. શું જવાબદાર છે? માનવીય પ્રવૃત્તિ. જેમ કે તમે એમ કહો સાહેબ કઈ રીતના માનવીય પ્રવૃત્તિ? હું એમ કહું કે અહીંયાથી મસ્ત એવું પાણી જાય છે, અચાનક જ તમે મોટો ડેમ બાંધી દીધો, તો વ્યવહારિક વાત છે કે એક સમય દરમિયાન જ્યારે પૂરનું પાણી અહીંયા સુધી પહોંચી શકતું, હવે ડેમ બનાવ્યો તો આ આખો ભાગ ડૂબમાં આવ્યો ગયો. આ ક્યાં આવ્યો ગયો ભાઈ? આ ભાગ ડૂબમાં આવ્યો ગયો. સમજાય છે? તો ઘણી બધી માનવીય પ્રવૃત્તિ છે. એ માનવીય પ્રવૃત્તિ પણ પૂર જે છે એ પૂર ઉપર અસરકારક રહેતી હોય છે. ઓકે, એક વખત આપણે જોઈ લઈએ કે કવિ શું કહેવા માંગે છે. કવિ કહે છે શું? કવિ કહે છે કે ક્યાંથી કહે છે કવિ? ક્યાંકથી તો કહે છે, અહીંથી કહે છે. પૂરનો સામાન્ય રીતના આપણે એવો અર્થ કરીએ છીએ કે વિશાળ ભૂમિ વિસ્તારનું સતત કેટલાય દિવસો સુધી પાણીમાં ડૂબેલું રહેવું. મોટે ભાગે લોકો પૂરની ઘટનાને નદી સાથે જોડે છે. જ્યારે નદીનું પાણી કિનારાના ભાગો ઉપરથી વહી અને નજદીકના જમીન વિસ્તારોને ડૂબાડી દે છે ત્યારે તેને પૂર કહેવાય છે. પૂર એક કેવી કુદરતી ઘટના છે. ઓકે, અને એક ધારા ભારે વરસાદનું આ પરિણામ છે. માનવ પ્રવૃત્તિઓ, જળ પરિવાહ, જમીનનો ઢોળાવ વગેરે બાબતો આની જો આપણે અવગણીએ તો એની સાથે જોડાયેલા બાંધકામો જે છે આ બધાથી આપણે વિકરાળ પૂર જે છે એ પૂરની પરિસ્થિતિનું સર્જન થતું આપણને જોવા મળે છે. રાઈટ. અને મોટા પ્રમાણમાં જાનમાનની હાનિ થતી જોવા મળે સાહેબ. આનું એક એક્ઝામ્પલ આપી દઉં. એક ડેમ જેનું નામ છે મચ્છુ, અને મેઘપર મુકામે મચ્છુ નામનો ડેમ હતો મોરબી, અને અચાનક જ તે તમને બધાને જાણ છે કે 11મી ઓગસ્ટ ઈસવીસન 1979 ની સાલમાં બાબુભાઈ જસાભાઈ પટેલની સરકાર જ્યારે હતી, અને અચાનક જ તે મચ્છુ ડેમ છૂટે છે. મચ્છુ ડેમ જે છે, મચ્છુ 2 ડેમ તૂટે છે અને મોરબીમાં પાણીનો ગરકાવ થાય. 2 માળના પાણીનો ગરકાવ થાય. એક સાથે અનુમાનિત 25,000 સરકારી ડેટા કે 25,000 જેટલા લોકોએ પોતાના જાન અને માલથી હાથ ધોઈ બેઠ્યા હતા. રાઈટ. તો આ સમય આપણે યાદ રાખીશું. આ પૂરના એક્ઝામ્પલ્સ છે. જો 9મા ધોરણની જીસીઆરટી આપણે ભણી રહ્યા છે. ઘણી વાતો એવી પણ હશે બહુ સાદી સિમ્પલ હશે, પણ બધું ભણવું જોઈએ. ઓકે, એક વખત શેર કરી દો. 169, રાઈટ, 169 મેમ્બર્સ આર ધેર. આટલા ન હોવા જોઈએ. હા દિવ્યા, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. એની પહેલા કે શું કરવું જોઈએ કે સલામત સ્થળે પોતાની કિંમતી તથા અંગત જરૂરિયાત વસ્તુઓ લઈ અને આશ્રય લઈ લેવો. જેમ કે તમારા મોબાઈલ છે, બરાબર, તમને ગમતી કોઈ બીજી ગેમ્સ છે, રાઈટ, આ બધું લઈ, એવું નહીં, જીવવા અને જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, એ જીવન જરૂરિયાતની વસ્તુઓ, તમારી કિંમતી વસ્તુઓ છે, બધી લઈ અને કોઈ સારી જગ્યાએ સલામત સ્થળે પહોંચી જવું જોઈએ. પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ. હવે મીણબત્તી અને ફાનસ છે ને, આ મીણબત્તી ફાનસ, જો આપણને એમ થાય કે સાહેબ મીણબત્તી ફાનસનો જમાનો ગયો, પણ ભાઈ બંધ, લાઇટ વહી ગઈ છે, એટલે કે કરંટ વહી ગયો છે, ને કરંટ વહી ગયો હોય તારો ફોન ચાર્જ નહીં થાય, તું ટોર્ચ કઈ રીતના ચાલુ કરીશ? રાઈટ. તો મીણબત્તી, ફાનસ છે. પછી પ્લાસ્ટિક જે છે એ પ્લાસ્ટિકની બેગમાં ભેજ ન લાગે તે રીતના દીવાસળીની પેટી વગેરે સાથે લઈ લેવી જોઈએ. બાકી બાકસ લઈને તમે ફરતા હોય, ચમેલી છાપ બાકસ તમે લઈને ફરતા હોય, પણ એ ભેજવાળું થઈ ગયું તો પછી આમાં જ કર્યા કરવાનું, નથી હરકતું, પણ નો હરગે, ભેજવાળું થઈ ગયું છે, એને સૂકામાં રાખવું જરૂરી છે. સમજાય છે? ચલો ઓકે. પૂર ઓસર્યા બાદ પાણી છે એ પાણીને ઉકાળીને પીવું જોઈએ. રેડિયો, ત્યારબાદ છે મોબાઈલ ફોન અચૂક સાથે રાખવા જોઈએ. સાપથી સાવધાન રહેવું. જે તે સમય દરમિયાન પૂર નહીં આવે એટલે પાણીમાં ઘણા બધા નદીય જીવો હોય એ આવી જાય. રાઈટ. જો તમે વડોદરામાં છો તો વડોદરામાં તો મગરોનો ત્રાસ હોય, નરભક્ષી છે મગર, તો સાપથી સાવધાન રહેવું. અચાનક ગમે જગ્યાએ કરડી જાય, રાઈટ. તે કોરી અને સૂકી જગ્યામાં આવી શકે છે, તેથી તેને દૂર રાખવા માટે વાંસની લાકડી સાથે રાખવાની, બરાબર ને. બીન લઈને નહીં બેહવાનું. આપણને એમ થાય કે સાહેબ
સાપને ભગાડવા માટે ઓલું બીન લઈ આવું અને વગાડવું, તેરા તન ડોલે મેરા મન ડોલે, કોણ બજાય બાસુરિયા, આવીને 3 ફૂફાડા મારી જશે. કારણ કે સાપ છે ને, યાદ રાખજો, સાપને કાન હોતા નથી. જો કાન ન હોય તો એ કઈ રીતના સાંભળીએ? કે સાંભળી ન કે આપણને એમ થાય કે ભાઈ આપણે તંદોલે દંડોલે વગાડી તો એ સાપ જાય. સાપ એટલે નથી જાતો ભાઈ. સાપ છે ને એ ધ્વનિના તરંગો, જ્યારે કોઈ વસ્તુ તમે ટકરાવો છો ને ત્યારે એક તરંગ ઉત્પન્ન થાય છે. એ તરંગને ફીલ કરે છે અને એ ફીલ કરેલા તરંગથી ડરતો, એટલે તમે આમ લાકડી આમ ઠપકારો ને એટલે વિયો જાય છે. ને વિયો જજે, હું મૂકો, એ તું મૂકો હોય ગમે હોય તે લાકડી ઠપકારી એટલા માટે ધરતી છે, ધરતીમાં તરંગો અને ફીલ કરે એટલે વિયો ગયો. બાકી મૂકા નહીં, ન મૂકે. બરાબર? ચલો હવે જે શું ન કરવું જોઈએ. પૂરના પાણીથી બનાવેલ ખોરાક ખાશો નહીં. વ્યવહારિક વાત છે કે એમાં ઘણો બધો કચરો જોવા મળશે. સલામત સ્થળોથી બહાર જતા પહેલા માર્ગો અને પરિસ્થિતિ ચોક્કસ માહિતી વિના તમારે નીકળવું જોઈએ નહીં. આજ તો સારું છે કે ભાઈ ઓલું રેડિયોમાં અત્યારે પ્રસારણ થતું હોય છે ને એમાં કહેતા હોય છે કે ભાઈ આ ચોકડીએ બહુ બધું ટ્રાફિક છે, અહીંથી નીકળતા નહીં. પહેલા એવું કાંઈ નહોતું નહીં, તમે જાઓ અને ક્યાંક ભરાઈ જતા. ક્વેશ્ચન નંબર 2, વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો છે એને સંયુક્ત રાજ્ય અમેરિકામાં કયા નામે ઓળખવામાં આવે છે? ટાઇફૂન, હોનારત, વિલી કે ટોર્નાડો? ચલો, થેન્ક યુ રાઠોડ સર. તમે વીએમસી નો એક લેક્ચર, ઓકે, એકાદો લઈને આવીશ. રૂપાલીબેન, ચલો જોવો, પ્રશ્ન જોવો, પ્રશ્નનો આન્સર આપો પછી. ડી ફાઇનલ. ઓકે, ઓકે, ડી ઇઝ ધી રાઈટ આન્સર. બરાબર ને? રાઈટ આન્સર ને રોંગ આન્સર બધા તમે તમારી રીતના નક્કી કરવા માંડ્યા છો. ચલો, તો આને આપણે શું કહેશું? આને આપણે કહેશું ટોર્નાડો. શું કહેશું દોસ્તો? ટોર્નાડો કહેશું. બરાબર? વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો છે એને સંયુક્ત રાજ્ય અમેરિકામાં શું કહેવાય છે? યુએસએમાં એને કહીએ છીએ આપણે ટોર્નાડો. જો તમે યુએસએમાં ગયા તો એને શું કહે છે? ટોર્નાડો કહે છે. ઓકે, ટોર્નેડો કે ટોર્નાડો કે. પછી જો તમે ચીનની સાથે સાથે જાપાન આ જગ્યા પર ગયા તો આને ટાઇફૂન કે. શું કે? ટાઇફૂન કે. બરાબર? જ્યારે ભારતમાં આવો ત્યારે ભારતમાં શું કે? ચલો મને કહેજો, ભારતમાં આને આપણે શું કહેશું? ભારતના લોકો આજે રચાય છે, બરાબર, એને આ તોફાનને શું કહે છે? ખરેખર આપણે ભારતના લોકો આને તુફાન જ કહીએ છીએ. શું કહીએ છીએ દોસ્તો? તુફાન કહીએ છીએ. ગુજરાતના લોકો આને શું કહીએ છીએ? વાવાઝોડું. શું કહીએ છીએ? વાવાઝોડું કહીએ છીએ. બરાબર? વાવાઝોડું ભારતમાં વપરાતો શબ્દ નથી. વાવાઝોડું જે છે એ વાવાઝોડું ગુજરાતમાં વપરાતો શબ્દ. વાવાઝોડાના જગ્યાએ ભારતમાં તો શું કહેવાય છે? ભારતમાં કહેવાય છે તूफान आया है. क्या आया है? तूफान आया है. यानी कि तूफान को आना है, आकर चले जाना है, बादल है दो पल के इसे गरज जाना है. આવું કંઈક આવે તો એમાં કહે છે કે તूफान को आना है. એમ તો આપણે ગુજરાતીમાં તે વાવાઝોડા ઉપર ગીતો બન્યા છે કે હેડ તો આવે, ટોળા વિન તો આવે, કોઈના બાપનું ન માને, નક્કી મારું વાવાઝોડું આવે. તો આપણે વાવાઝોડું કહીએ છીએ. રાઈટ? તો ટાઇફૂન, હોનાવર નહીં, વિલી નહીં, ટોર્નેડો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા માં કહેવાય છે. ચીન અને જાપાનમાં જાવ તો આપણે શું કહીએ? આપણે ટાઇફૂન કહીએ છીએ. વાતાવરણમાં રચાતા વિક્ષોભથી ભારતીય ઉપમહાદ્વીપો છે એમાં આપણે એને શું કહીએ છીએ? વંટોળ, તુફાન કહીએ છીએ. તુફાનની સાથે સાથે હજી એક શબ્દ છે ચક્રાવાત. શું કહીએ છીએ? ચક્રાવાત કહીએ છીએ. હવે ચક્રાવાતમાં શું છે? આ એક વિશાળ વાતાવરણીય તોફાનો છે જે હવાના દબાણથી થાય છે. એ હવાના દબાણની અસંતુલનતા સર્જાય એ સમય દરમિયાન ચક્રાવાતોનું સર્જન થાય છે. રાઈટ? જોઈ લઈએ આપણે. કવિ શું કહે છે જોશું ને આપણે. કવિ કહે છે જો આવી રીતના આ બધી નાળિયેરી બાળિયેરી પડી જાય, આંબા બાંબા વિખાઈ જાય. આ વખતે આવ્યું હતું એટલે આપણને ખ્યાલ છે બહુ સારી રીતના. વાવાઝોડું બીપોર જોઈ આવ્યું હતું. કઈ આવ્યું હતું? આપણે આવ્યું હતું બીપોર જોઈ. ભૂકા કાઢ નહીં ખાત કચ્છમાં.
વાવાઝોડું ચક્રાવાત, વાતાવરણમાં રચાતા વિક્ષોભથી ભારતીય ઉપમહાદ્વીપમાં ચક્રાવાત, સંયુક્ત રાજ્ય અમેરિકામાં હરિકેન, ટોર્નેડો અને ચીન અને જાપાનના વિસ્તારમાં એને ટાઇફૂન કહેવામાં આવે છે. અત્યંત વિનાશક રીતના ત્રાટકતા આ વાવાઝોડાઓ છે. આ પ્રચંડ વાતાવરણીય તોફાનો છે જે હવાના દબાણની અસંતુલિતતાથી સર્જાય છે. આ વાતાવરણીય તોફાનો પવનનો જે વિસ્તારમાંથી પસાર થતા હોય છે ત્યાં મોટા પ્રમાણમાં વિનાશ વેરે છે. ભારતમાં પૂર્વ કિનારો છે અને કચ્છ સૌરાષ્ટ્રનો જે કિનારો છે તે પણ તે વિસ્તારો પર એની વિધ્વંત અસર જોવા મળતી હોય છે. ચલો ચલો, ખૂબ સરસ. હાઈ પ્રેશર ટુ લો પ્રેશર, પવનો એવી જ રીતના જાય. ચલો, ક્વેશ્ચન નંબર 3. સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં શું થાય? ભરતીના મોજા, ભમરિયા મોજા, વિનાશક મોજા કે ભૂકંપીય મોજા? ચલો, યસ, બિપોર જોઈ બાંગ્લાદેશે નામ આપેલું, સાચી વાત છે. ચલો, શેર કરજો દોસ્તો, શેર તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે સુધી પહોંચાડો કે વાવાઝોડું આવી ગયું છે, બરાબર ને? તો ભીંજાવ કે તમે મન મૂકીને વર્ષો આ ઝાપટું અમને નહીં ફાવે, અમે રહ્યા હેલીના માણસ, માવઠું અમને નહીં ફાવે. સી ને ફાઇનલ કરી દો, સી ને લોક કરી દો, સી ને લોક કરી દો. બહુ ઇઝી ક્વેશ્ચન્સ લાવ્યો છું આજે, કેમ કે ઘણા દિવસ પછી આવ્યો છું ને આજે અઘરા ક્વેશ્ચન કાઢીને તમને તાવ લાવું એવું કરવું નહોતું. કીધું ઇઝી ક્વેશ્ચનની થોડીક રમત કરીએ આપણે. ભરતીના મોજા જરાય નો કહેવાય, ભમરિયા મોજા જરાય નો કહેવાય, ભૂકંપીય મોજા જરાય નો કહેવાય, આને કહેવાય વિનાશક મોજા. જાપાની શબ્દ છે. કયો શબ્દ? શબ્દનું નામ છે સુનામી. સુનામી લખાય પાછું કઈ રીતના જોજો, આવી રીતના કંઈક. આને તસુનામી નો કહેવાય, આને શું કહેવાય? આને સુનામી કહેવાય. કે સુનામી છે એ જાપાની શબ્દ છે. સુનામી એટલે શું? સમુદ્રમાં પેદા થતી એક શક્તિશાળી મોજાની આખી સ્ટ્રીમ, જેને આપણે કહીએ છીએ સુનામી. સમુદ્રમાં પેદા થતા વિનાશક શક્તિશાળી મોજાઓ, આમ તમે કહી શકો. રાઈટ સાહેબ, આની ઉત્પત્તિ કઈ રીતના થાય છે? તો જો અહીંયા એક સમુદ્ર છે, આ શું છે? એક સમુદ્ર છે. હવે તમને ખ્યાલ છે કે સમુદ્રમાં અલગ અલગ બધી વસ્તુઓ હશે. આવી રીતના ક્યાંક ગુયોટ હશે, અહીંયા ક્યાંક મિડ ઓશિયનિક રેન્જ હશે, કોઈ જગ્યા પર આવી રીતના ટાપુઓ પણ હશે, બરાબર ને? કોઈ જગ્યા પર ઊંડી ખીણોઈ હશે. પછી તો કે આવી રીતના આગળ જાતા 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 પછી આવી રીતના એક મંદ ઢાળ પણ તમને જોવા મળશે. આવી રીતના કંઈક હશે. હવે જો દોસ્તો, આ સમુદ્રની અંદર સમુદ્રના તળિયામાં જો ભૂકંપ સર્જાય છે, સમુદ્રના તળિયામાં જો ભૂકંપ સર્જાય છે, આ ભૂકંપ 7 કે તેથી વધુ મેગ્નિટ્યુડનો હોવો જોઈએ. રિક્ટર સ્કેલ ઉપર એ 7 નો નોંધાવો જોઈએ. એની તીવ્રતા 7 કરતા વધી હોવી જોઈએ. જો 7 કે 7 કરતા વધુ તીવ્રતાનો ભૂકંપ સમુદ્રના કે મહાસાગરના તળિયામાં રચાય છે, તો આના થવાથી શું થશે? આની સાથે સાથે ખાલી આટલું જ નથી. જો સમુદ્રમાં કોઈ જગ્યા પર જ્વાળામુખીનું પ્રસ્ફોટન થશે તો જ્વાળામુખી પ્રસ્ફોટન, તો જ્વાળામુખી પ્રસ્ફોટન થવાના કારણે પણ મોજાઓ છે એ મોજાઓ ગતિમાન બનશે અને આ મોજાઓ છે એ વલય આકાર ફરશે. કેવી રીતના ફરશે દોસ્તો? મોજાઓ જે છે એ મોજાઓ વલય આકાર ફરશે. જે જગ્યાથી ઉદ્ભવ્યું છે એ જગ્યાથી તટ તરફ ગતિમાન બનશે. જે જગ્યાથી ઉદ્ભવ્યું છે એ જગ્યાથી તટ તરફ તે ગતિમાન બનવાનું છે, બરાબર ને? હા, આવી રીતના કંઈક. આને આપણે શું કહેશું? આને આપણે શું કહેશું દોસ્તો? આને આપણે સુનામીના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? સુનામીના નામે ઓળખીએ છીએ. ડન. ચલો, પૂરનો જુડવા ભાઈ, ફ્રી પાણીપુરી. ચલો, ફ્રી પાણીપુરી એમ કે છે પૂરનો જુડવા ભાઈ, બરાબર? તો હશે ક્યાંક જુડવા ભાઈ હશે તો જ કીધું હશે ભાઈ. ડન. ચલો, કવિ શું કહે છે ને એક વખત જોઈએ આપણે.
કવિ કહે છે કે સુનામી એટલે શું? સમુદ્રમાં પેદા થતા વિનાશક શક્તિશાળી મોજા કે જેને સુનામી કહેવાય છે, તેની ઉત્પત્તિ સમુદ્ર કે મહાસાગરના તળમાં 7 કે તેથી વધુ રિક્ટર સ્કેલની તીવ્રતા ધરાવતા ભૂકંપો દ્વારા અથવા તો સમુદ્રમાં જ્વાળામુખીના પ્રસ્ફોટનથી કે પછી મોટા પાયા પર સાગરમાં થતા સાગરીય ભૂસ્ખલનથી થાય છે. સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં વિનાશક મોજા થાય છે. મોટા ભાગે સુનામી જે છે એ સુનામીની ઉત્પત્તિ સમુદ્રના તળના ભૂકંપ દ્વારા તે થાય છે. તેથી તેને ભૂકંપીય સાગર મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ મોજા તેના ઉદ્ભવ સ્થાનથી વલય આકારે એ તીવ્ર ગતિમાન બને છે. સાહેબ 2-3 માળના હોઈ શકે. વિચાર કરો, ઊંડા સમુદ્રમાં તે ઓછી ઊંચાઈને કારણે નજર પડતા નથી, પણ કિનારા નજીક જેવા આવે એટલે છીછરા સમુદ્રના ક્ષેત્રમાંથી પસાર થતા હોય ત્યારે એ વિનાશકારી સ્વરૂપ ધારણ કરે છે. તેની ઝડપ કિનારા પાછે ઓછી થઈ જાય છે અને ઊંચાઈ જે છે એ ઊંચાઈ શું થતી જાય છે? વધતી જાય છે. અને એના જ કારણે કિનારાના ક્ષેત્રોમાં પાણીની એક દિવાલ બની આગળ વધી ભારે તારાહી સર્જે છે, લોકોના જીવ પણ લઈ લે છે. તમારે મને કહેવાનું છે કે લાસ્ટ અરબ સાગરમાં એક વિશાળ સુનામી આવી હતી, કઈ સાલમાં આવી હતી? ચલો, ક્વેશ્ચન નંબર 4 ઓન યોર સ્ક્રીન. ચોથા નંબરનો પ્રશ્ન. 26મી ડિસેમ્બર 2004 26મી ડિસેમ્બર 2004 ના રોજ કયા મહાસાગરમાં આવેલી સુનામીએ આશરે 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો? કહી દીધું 2004, અને કોઈ આન્સર પણ દઈ દીધું છે. સર તમારો લેક્ચર કેટલા વાગે ચાલુ થયો છે? લેટ થઈ ગઈ. કૈલાસ બેન સ્ટાર્ટ થયો જ છે, હજી અડધી કલાક એક્ઝેક્ટ ગઈ. બરાબર, 1.5 કલાકનો લેક્ચર છે. આપણે 10 જ ક્વેશ્ચન લઈને આવ્યા છે. 10 ક્વેશ્ચન તબલા તોડ કરવા છે. હિન્દ મહાસાગર, ઓકે. બી ને ફાઇનલ કરી દઉં, ઓકે. મેં અરબ સાગર કીધું તું હમણાં, બરાબર ને? એ શું કામ કીધું તું? તો ભાઈ કન્ફ્યુઝ કરવા માટે જ તે. અરબ સાગર તો અહીંયા આવતા હે, બરાબર. હિન્દ મહાસાગર જે છે એ હિન્દ મહાસાગર यहाँ पर નીચે આવતા હે, બરાબર. હવે આ હિન્દ મહાસાગર, અહીંયા છે બંગાળની ખાડી, અહીંયા છે અરબ સાગર. ખરેખર એ હિન્દ મહાસાગરમાં સર્જાયા હતા, પછી બંગાળની ખાડીને તે અડફેટમાં લે. કોઈ મહાસાગર પૂછે તો એ સાગરથી મોટો હોય, બરાબર. એ જ સાગરમાં ખાડી પણ હોઈ શકે, એ જ સાગરમાં અખાત પણ હોઈ શકે. અહીંયા પેસિફિક ન આવી શકે, ઉત્તર એટલાન્ટિક મહાસાગર ન આવી શકે, દક્ષિણ એટલાન્ટિક ન આવી શકે. હિન્દ મહાસાગર સાચો આન્સર છે. કયો સાચો આન્સર છે? હિન્દ મહાસાગર. કેની વાત કરી રહ્યા છીએ આપણે? વાત કરી રહ્યા છીએ સુનામીની. ભારતમાં એક વિશાળ સુનામી આવી હતી ભાઈ. કઈ સાલમાં આવી હતી? 2004ની સાલમાં આવી હતી. અને આ 2004ની સાલમાં ભારતના આંધ્રપ્રદેશ છે, પછી ભારતનો તમિલનાડુનો તટ છે, આમાં બહુ બધી તારાજી સર્જી હતી આને. પણ કદાચ તારીખ પૂછે તો 26મી ડિસેમ્બર 2004ના રોજ આવી હતી. મહાવિનાશક સુનામી હતી. અને એ સુનામીએ ભારતની સાથે સાથે થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, મ્યાનમાર અને શ્રીલંકા જેવા દેશો, એક તો બચારા પાસે કઈ હે નહીં, રાઈટ, આ દેશો છે એ દેશોમાં જબરદસ્ત એવી તારાજી સર્જી હતી. આની સાથે સાથે દક્ષિણ પૂર્વના પણ ઘણા બધા દેશો. હવે ખાલી તમને કહી દઉં કે આના કારણે શું મેગ્નિટ્યુડ હશે આનો, કે આના કારણે 2 લાખથી વધારે લોકો છે એ લોકોનો ભોગ લેવાયો હતો. 2 લાખ કરતા વધુ લોકોનો ભોગ લેવાયો હતો. રાઈટ, ચલો ઓકે. પાયલબેન, કાલે વેબસંકુલ ભાવનગરમાં આવું છે, આજે રાત્રે નીકળું છું વેબસંકુલ ભાવનગર આવવા માટે. ચલો, તો સુનામી જે છે, સુનામી શું થયું ખબર પડી ને? ક્યાં ક્યાં? થાઈલેન્ડ છે, ઇન્ડોનેશિયા, ખ્યાલ છે ને? થાઈલેન્ડ તો જો કે ભારતવાળાને ખબર જ હોય, ભારતવાળા થાઈલેન્ડ બહુ છે. થાઈલેન્ડ છે, ઇન્ડોનેશિયા છે, ભારત છે, મ્યાનમાર છે, શ્રીલંકા છે, આવા બધા દેશોમાં એ તારાજી સર્જાણી હતી. કદાચ તારીખ પૂછે તો કે 26મી ડિસેમ્બર 2004ની સાલ હતી, 2014 ન કરતા. ચલો, 26મી ડિસેમ્બર 2004ના રોજ હિન્દ મહાસાગરમાં આવેલ મહાવિનાશક સુનામીએ થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા સહિતના દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા બધા દેશોમાં અંદાજિત 2 લાખ કરતા વધારે લોકોનો ભોગ લીધો હતો. ઓકે, ચલો
નેક્સ્ટ ક્વેશ્ચન કહું એની પહેલા ફરી એક વખત, જો હમણાં જ એક બેન ભેગા થયા ને કૈલાસબેન આવ્યા ને એમ કીધું કે સાહેબ ક્યારે સ્ટાર્ટ થયું નથી ખબર, એટલે એટલા માટે આ સ્લાઇડ રાખવી પડતી હોય. લોકો જે લેટ સ્ટાર્ટ થાય, જે લેટ લતીફ છે, એ લોકો માટે કે ભાઈબંધ છેલ્લા 2 દિવસ વધ્યા છે. ગણેશ ચતુર્થીનો લાભ, આપણે ગણેશ ચતુર્થી છે અને આપણે ખરેખર ઉજવી રહ્યા છીએ, અને એ ગણેશ ચતુર્થીના લાભ માટે વેબ સંકુલના કોઈ પણ જેટલા પણ કોર્સ છે બધા જ કોર્સનું એક્સેસ, રાઈટ, કોઈ એક કોર્સનું એક્સેસ તમે 3 મહિના માટે માત્ર ને માત્ર 999 રૂપિયામાં લઈ શકો છો. આના છેલ્લા 2 દિવસો બાકી છે. કાલે રાત્રે 12 કલાકે આ ઓફરનો અંત થઈ જશે. પછી તમે કહેશો કે સાહેબ હગાવાલા સીધ કરી દો, કાંઈ થશે નહીં, કોઈનું ચાલતું નથી. અત્યારે લાભ લઈ લેવાનો છે. જનરલ કોર્સ મિશન જીપીએસસી જીસીઆરટી કંડક્ટર છે, સોરી જીએસઆરટીસી કંડક્ટર છે, ફોરેસ્ટ ગાર્ડ છે, જીપીએસસી મેઇન્સ કોર્સ છે, પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે, મિશન જીપીએસસી ઓનલી પ્રિલિમ, પછી એફએસડબલ્યુ, એમપીએચડબલ્યુ કે કોઈ પણ કોર્સ છે, બધા જ કોર્સ પર અત્યારે કેટલું ડિસ્કાઉન્ટ છે? મોટું ડિસ્કાઉન્ટ છે. 999 રૂપિયામાં તમને આ બધું પ્રાપ્ત છે. ઓકે, ચલો સરસ. ના લઈ લ્યો, પરાણે નહીં ભાઈ, પરાણે નહીં, સમજો, પરાણે નહીં લેવાનું. તમને મજા આવે, આપણને 7 વાર આનંદ આવે સાહેબ લેવા જેવો તો જ લેવાનું, કોઈ કે જ નહીં લઈ લેવાનું. એક આતંકવાદી જૂથના 5 આતંકવાદીઓએ ભારતની સંસદ પર ક્યારે હુમલો કર્યો હતો? 13મી ડિસેમ્બર 2005, 26મી જાન્યુઆરી 2001, 26મી નવેમ્બર 2008 કે પછી 13મી ડિસેમ્બર 2001? અત્યારે તમને ખ્યાલ જ છે, ચર્ચામાં છે. ચર્ચામાં શું છે? ઇન્ડિયા એટલે કે ભારત કેનેડા રિલેશન, રાઈટ? હા, જસ્ટિન ટ્રુડો, આ ભાઈનું મગજ ફરી ગયું છે. આને કોઈકે હિપ્નોટાઇઝ કરી નાખ્યો છે, અને આનું કેવું એમ છે, પેલું જગજીતસિંહ નિજ્જર, એવો કઈક નિજ્જર નામનો કોક છે ભાઈબંધ, જે પ્રો ખાલિસ્તાની હતો, બરાબર ને, અને ખાલિસ્તાની મુવમેન્ટ ચલાવતો હતો, અને કેનેડાની ધરતી પર એને મારી નાખ્યો. હવે મને તો બીક ઈ છે કે જો કદાચ પ્રયત્ન કરશે, ગોતવાનો પ્રયત્ન કરશે, તો અંતે ભારતે જ માર્યો છે, મને વિશ્વાસ છે, બરાબર ને, કે આ કામ આપણાનું જ છે. સમજાઈ ગયું? પણ એ ભાઈબંધને મિર્ચી એવી લાગી ગઈ કે અમારો કેનેડિયન સિટીઝન છે, અને એ સિટીઝનને કેનેડાની ધરતીમાં તમે માર્યો છે, તો કેનેડાની સોવર્નિટી ને કેનેડાનું આન, કેનેડાનું ફલાણું, આ બધું તમે ભંગ કર્યું. ભારતીય સરકાર સાથે અમે કહીએ છીએ કે ભાઈ આનો હરખા જવાબ આપ. ભારતીય સરકારે 707 વાર કીધું છું કે એક પ્રો ખાલિસ્તાની મુવમેન્ટ ચલાવે છે, ભારત વિરુદ્ધ ખરાબ બોલે છે. હજી ઘણા બધા લોકો છે, સમજાઈ ગયું, જે ભારતને તોડવાનો પ્રયત્ન કરે છે. તમે એને શરણ જ ના આપો, પણ આપવી પડશે. આપવી એટલા માટે પડશે કે ભારત પછી જો સૌથી વધુ શીખ પોપ્યુલેશન કોઈ જગ્યા પર હોય તો એ કેનેડામાં છે. 7 લાખ જેટલા શીખો ત્યાં છે સાહેબ. ઓહો, એટલા બધા સાહેબ, એટલા જ કહેવાય ને? નહીં, એટલા ન કહેવાય, કારણ કે કેનેડાની આખી વસ્તી ગણીને છે ને 4 કરોડ છે. આપણે ગુજરાતમાં 2011 પ્રમાણે 6 કરોડ હતા, અત્યારે કેવડો વધારો હોય છે વિચારો ખાલી. સમજાઈ ગયું? એ જે શીખ પોપ્યુલેશન કેનેડામાં છે ને એટલો તો વધારો આપણો હોય છે, બરાબર ને, ભારતનો 1 વર્ષ કે 2 વર્ષનો. તો ખાલી વિચાર કરો કે આટલા બધા લોકો જે છે એ લોકો ત્યાં વસે છે, અને કોઈ ને ઘણા બધા ખરાબ માણસો પણ હોઈ શકે. ઘણા બધા કોન્સર્ટ છે, કોન્સર્ટ રોકાઈ ગયા. વિરાટ કોહલી, સુરેશ રૈના વગેરે જેવા મોટા વ્યક્તિઓએ એક સિંગરને પણ અનફોલો કરી દીધો. બોટ નામની જે મ્યુઝિક કંપની છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવે, એને તમને ખ્યાલ છે કે જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી હતી એમાંથી એને પુલ બેક કરી લીધું. તો આવું બધું ઇન્ટરનેશનલ રિલેશન્સના અત્યારે મુદ્દાઓ ચાલે છે, અને એ આતંકવાદને લગતી જ તે ગતિવિધિઓ છે. કારણ કે ગમે એમ તો ભારતને તોડવાનું ષડયંત્ર છે. જો ભારતને તોડવાનું ષડયંત્ર હોય તો અહીંયા પણ કંઈક એવું જ થયું હતું ને ભાઈ. અહીંયા તો એવું જ કંઈક થયું હતું. ક્યારે થયું હતું? તો કે 13 ડિસેમ્બર 2005ની સાલમાં. કઈ સાલમાં? 13મી ડિસેમ્બર 2005ની સાલમાં. હા કે ના? અહીંયા એક મિસ્ટેક છે, ભાઈએ નોંધી કે સાહેબ અહીંયા 2005 નહીં લખતા, પ્લીઝ અહીંયા 2001 કરી નાખો. ચલો તમે કયો છો ને એટલે હું કરી નાખું છું. સી ઇઝ ધી રાઈટ આન્સર. નહીં, 5 આતંકવાદીઓ ભારતની સંસદ ઉપર. હું તમને આખી જે ઘટના ઘટી હતી તમને સમજાઈ દઉં, બરાબર? જો 13મી ડિસેમ્બર 2001 નો દિવસ હતો. કઈ તારીખ હતી? 13મી ડિસેમ્બર 2001 નો દિવસ હતો. પાકિસ્તાનના એક આતંકવાદી જૂથ, એ આતંકવાદી જૂથના 5 આતંકવાદીઓ ભારતમાં ઘૂસ્યા. કેટલા? 5 આતંકવાદીઓ જે છે
આ 5 આતંકવાદી ક્યાં ઘૂસ્યા હતા? તો કે ભાઈ ભારતમાં ઘૂસ્યા. અને ભારતનું મંદિર કહી શકાય, જેને આપણે શું કહેશું કે જે જગ્યા પર ડેમોક્રેસી છે, રાઈટ, એનું મંદિર કહી શકાય એવી ભારતની સંસદ, એ ભારતની સંસદમાં પ્રવેશી ગયા 5. કઈ રીતના પહોંચ્યા એ તે વિચારવા જેવી વાત છે. આ 5 લોકો ભારતની સંસદ પર પહોંચ્યા, સંસદમાં પહોંચ્યા અને ભારતની સંસદમાં જઈ અને 15 મિનિટ સુધી અંધાધૂંધ ફાયરિંગ કરી. જેવી રીતના મન પડ્યું ને એવી રીતના ફાયરિંગ કરી. અને આ ગોળીબારથી જો કે આ 5 ને આપણે જ્યાં મોકલવાના હતા ત્યાં તો મોકલી જ દીધા છે. આ 15 મિનિટની ગોળીબારના અંતે ભારતના પણ ઘણા લોકોએ પોતાનો જીવ મૂક્યો. આ પવિત્ર મંદિરમાં જે સંસદમાં ગયા, સંસદને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો અને આપણા સુરક્ષા કર્મીઓ છે, સુરક્ષા દળના લોકો છે, એ ત્યાં પ્રવેશી ગયા. અને એ સુરક્ષા દળના જવાનો જે છે એ જવાનોએ પોતાની જાનની બાજી લગાડી અને એ આતંકવાદીઓનો સામનો કરતા 8 જેટલા સુરક્ષા કર્મીઓ અને 16 જેટલા જવાનો શહીદ થયા હતા. રાઈટ, 8 + 16 આટલા લોકોએ પોતાની શહાદતને વહોરી હતી આ 5 આતંકવાદીઓને મારવા માટે. પણ અંતે આ 5 આતંકવાદીઓ છે, એ 5 આતંકવાદીઓને જે જગ્યાએ પુગાડવાના હતા એ જગ્યાએ પુગાડી દીધા. જો કદાચ તમે ઇન્ટરનેશનલ રિલેશન્સને તમે કદાચ બહુ સારી રીતના બહુ નજદીકથી જોતા હશો તો તમે આ વાતને નોંધી છે કે ભારત છે એ ભારતનું કદ ધીમે ધીમે વધી રહ્યું છે. રાઈટ, ઘણા બધા દેશો છે, એ દેશોની કમ્પેરિઝનમાં ભારત આજે આગેકૂચ કરી રહ્યું છે. જેમાં કેનેડામાં આ બધું થયું, બધાને એમ હતું ટુડ્રો છે, ટુડ્રોની સાથે ઇંગ્લેન્ડ ને, જર્મની ને, ન્યુઝીલેન્ડ ને, ઓસ્ટ્રેલિયા ને, આ બધા એની સાથે રહેશે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા આ બધા સાથે રહેશે. પરંતુ કોઈએ સ્પષ્ટ રીતના ભારતને ધમકાવ્યું નહીં કે કેનેડા કે છે એ સાચું છે, તમારે આમ ન કરવું જોઈએ. ખાલી એક મેસેજ કરી દીધો કે ભાઈ ભારત એક વખત જોઈ લેવું જોઈએ, બને એક મ્યુચ્યુઅલી આને ટેકલ કરવું જોઈએ. તો આ ખરેખર આપણી એક ડિપ્લોમેટિક જીત છે કે આપણે હવે મોટી કહેવાતી મહાસત્તાઓ છે ને, એ મહાસત્તાઓનો કાન પકડેલો છે આપણે, એમ બરાબર. અને લોકોને ખ્યાલ છે કે ભારતની વધતી જનસંખ્યા એટલે કે વિશ્વનું સૌથી મોટું બજાર છે ચીન પછી ભારત. અને ચીનમાં તમને ખ્યાલ છે કે ચીનમાં તો એ લોકો આત્મનિર્ભર છે, જ્યારે ભારત હજી એક એવો દેશ છે કે જે બહારથી બધી વસ્તુઓની આયાત કરે છે. એટલે ભારત બહુ મોટું એવું માર્કેટ છે. એટલે કોઈ પણ દેશ બહુ જલ્દીથી આ માર્કેટને જતું ન કરે. પણ ટુડ્રો એટલા માટે કર્યું કે ટુડ્રોની સરકાર છે, ટુડ્રોની સરકાર ગઠબંધિત સરકાર છે. અને એ જે ગઠબંધિત સરકાર છે એમાં ઘણો ખરો હિસ્સો એક શીખ પાર્ટીનો પણ છે. સમજાય છે? તો આવા બધા પોઈન્ટ્સ છે જેને આપણે સમજવા જોઈએ, સમજતા રહેવા જોઈએ સાથે સાથે. તો આ હતી 13મી ડિસેમ્બર 2001ની સાલ. હવે આપણે આવી 26મી નવેમ્બર 2008. સાહેબ શું થયું હતું 26મી નવેમ્બર 2008 ના દિવસે? કોઈને ખ્યાલ હોય તો કહેજો. 26મી નવેમ્બર 2008 આને આપણે શું કહીએ છીએ? 26/11. આ દિવસ તો ભારત માટે પવિત્ર છે. આને આપણે બંધારણ દિવસ કહીએ છીએ. આને આપણે વિશ્વ માલધારી દિવસ કહીએ છીએ. આને આપણે દૂધ દિવસ કહીએ છીએ, મિલ્ક ડે, બરાબર. કારણ કે વર્ગીસ કુરિયનનો જન્મ ત્યારે છે. પણ આ જ દિવસે 26મી નવેમ્બર 2008ની મોડી રાતે મુંબઈની એક જાણીતી હોટલ અને ત્યાંની આજુબાજુના વિસ્તારોમાં એક સાથે શ્રેણીબદ્ધ રીતના ધડાકાઓ થાય છે, વિસ્ફોટો થાય છે. ઘણી જગ્યાએ ગોળીબારીની પણ ઘટનાઓ સામે આવે છે. સમજાઈ ગયું? અને આ ગોળીબારીના કારણે લગભગ 130 જેટલા લોકો છે, લોકો ઘાયલ પણ થાય છે. એની પછી કોઈ એક જાણીતી હોટલ છે, એ જાણીતી હોટલમાં આતંકવાદીઓ છે એવું જાણ થાય છે. કારણ કે એ જાણીતી હોટલમાં આતંકવાદીઓએ જેટલા પણ લોકો હતા એ લોકોને બંદી બનાવ્યા હતા. રાઈટ, ગન પોઈન્ટ ઉપર બંદી બનાવ્યા હતા. હવે કેન્દ્ર સુધી આ વાત પહોંચી એટલે કેન્દ્ર શું કરે? એને નિયંત્રણ મેળવવા માટે કેન્દ્ર તરત એનએસજી કમાન્ડોઝને મોકલે. ભારતમાં જ્યારે પણ ભીહી પડે ત્યારે કોણ જાય? એનએસજી જાય. અને આ એનએસજી શબ્દ સાંભળે ને ત્યાં તે ઘણા બધા આતંકવાદીઓ છે ને એના કપડા ભીના થઈ જાય. એનએસજી કમાન્ડોઝ એટલે મોસ્ટ પ્રોફેશનલ કમાન્ડોઝ, રાઈટ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ જેને આપણે કહીએ, પહોંચે છે. 200 લોકો પહોંચે છે. કેટલા લોકો પહોંચે છે? 200 લોકો.
પછી માંડો છે, અલગ અલગ લશ્કરી ટુકડીઓ છે, એને ત્યાં મોકલવામાં આવે છે. હથિયાર સદ્ધ આતંકવાદીઓ છે, એ આતંકવાદીઓ સાથે ટોટલ 2 દિવસ સુધી, કેટલા દિવસ સુધી? 2 દિવસ સુધી, સતત 2 દિવસ સુધી ઘર્ષણ થાય છે. અને એ ઘર્ષણ બાદ એવું કહેવાય છે કે આ સંઘર્ષ બાદ આતંકવાદીઓ છે, એ આતંકવાદીઓને જે જગ્યાએ પહોંચાડવાના હતા એ જગ્યાએ પહોંચાડી દેવામાં આવે છે. દોસ્તો, આમાં આપણે એક વ્યક્તિને ખાસ યાદ કરીશું, કારણ કે જ્યારે અજમલ કસાબ અહીંથી નીકળી ગયો હતો, અજમલ કસાબ આ ક્યાંથી આવ્યો ખબર છે? અજમલ કસાબ આવ્યો તો હરામી નાલાથી. નામ એવા કામ એના, આ આગળના 3 અક્ષર છે એ અજમલ કસાબ માટે છે. એ ક્યાંથી આવ્યો તો? હરામી નાલાથી. એ ભાઈબંધ જે છે, ભાઈબંધ તો ન કહેવાય, શત્રુ કહેવાય, એ શત્રુ ભારતમાં પ્રવેશે છે. આ હરામી નાલા એટલે ગુજરાત અને પાકિસ્તાનની જે સરહદ છે એ જગ્યા પર હરામી નાલા જોવા મળે છે. ત્યાંથી એ પ્રવેશ પામે છે અને પછી નિહત્થા, કે જેના હાથમાં માત્ર ને માત્ર એક ધોકો હતો, પણ જજ્બાતો જે કહેવાય ને એ એકદમ આમ પૂરો જોશ હતા. અને ગાડી રોકે છે, ખબર પડી જાય છે સામેવાળાને કે ભાઈ સામેવાળો પોલીસવાળો મારી ગાડી રોકવા માંડે છે, ગાડીની સ્પીડ વધારે છે, એટલે પોલીસવાળાને ખબર પડી જાય છે કે આમાં ઓલો આતંકવાદી જ તે છે. અને પછી તુકારામ આપટે નામના એક પોલીસ કોન્સ્ટેબલ છે, એ પોલીસ કોન્સ્ટેબલ પોતાનો જીવ દે છે, છાતી પર ગોળીઓ સહન કરે છે, ધોકો લઈને માત્ર ગયા હતા, પણ એ અજમલ કસાબને પકડી રાખે. આ શૌર્યતા, આ વીરતાથી ભરેલો આ દેશ છે. પોલીસ વિશે ઘણા લોકો ઘણું બધું બોલે, પણ દોસ્તો એટલા બધા એક્ઝામ્પલ્સ છે કે એની વાત જવા દો. કે જ્યારે અમદાવાદની ઘણી એવી જગ્યાઓ છે, એ વિસ્તારોમાં જ્યારે ગુંડારાજ હતું, ત્યારે એ ગુંડારાજમાં એકમાત્ર પીએસઆઈ છે, એ પીએસઆઈ ખાલી માત્ર ને માત્ર એક હથિયાર એના હાથમાં, અને એટલી મોટી ટોળકીઓની પાછળ પડી જતો. તુકારામ આપટેને પણ આપણે સલામ કરવી જોઈએ. પછી આવે 2014 ડિસેમ્બર મહિનો. પાકિસ્તાનના પેશાવર જે છે, એ પેશાવરમાં એક લશ્કરી છાવણી છે. એ લશ્કરી છાવણીમાં એક આર્મી સ્કૂલ આવેલી છે. એ આર્મી સ્કૂલમાં પણ આતંકવાદી હુમલો થયો. 132 જેટલા નિર્દોષ લોકો છે, એ લોકોની હત્યા, 141 જેટલા ટોટલ લોકોની હત્યા થઈ હતી. 132 બાળકોને માર નાખ્યા હતા. સમજાય છે? એટલે જ્યારે તમે સાપને પાડો ને ત્યારે એ ડસે તમને, ત્યાં ફિક્સ છે. રાઈટ? સારા અને ખરાબની વાત છે. માણસો સારા હોઈ શકે, માણસો ખરાબ હોય શકે. સાપ એ ખરાબ હોઈ શકે, સાપ સારા હોઈ શકે. જેમ કે પાકિસ્તાને જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ત્યાંથી ભાગી ગયું અફઘાનિસ્તાનથી, અને તાલિબાન જ્યારે કબજે કર્યું, ત્યારે પાકિસ્તાનના લોકો યુટ્યુબમાં ટ્વિટરમાં ટ્રેન્ડ કરતા બધું કે તાલિબાન સેવિયર ને, તાલિબાન ધ સેવિયર ને, તાલિબાન ધ ગાર્ડિયન્સ ને, આવું બધું. આજે એ જ તાલિબાન પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા છે, એ વિસ્તારના ઘણા બધા ભાગને ધીમે ધીમે કબજાઈ રહ્યો છે. હમણાં એનો એક આર્મી બેઝ કેમ છે, તેને કબજાઈ લીધો છે એવું કહેવાય છે. હવે એમ કે છે કે ભાઈ ડુરન રેખા આપણે ખેંચેલી જ નહીં, હબીબી હમ તો ગન લેકે આતી તેરે કો મારતી. સમજાય છે? એટલે કાંઈ નક્કી નહીં, આખો ખૈબર પખ્તુનખ્વા આખો વિસ્તાર છે, એ વિસ્તાર તાલિબાન કબજાઈ લે. પાકિસ્તાનના હાથમાંથી એમ પણ વહી જાય એમ છે, કારણ કે એ આખો દુર્ગમ પહાડી વિસ્તાર છે, અને પહાડી વિસ્તારમાં આ બધાની ચપળતાઓ હોય છે. રાઈટ? ચલો, યસ. જો અમુક પોલીસવાળાના કારણે આખું ડિપાર્ટમેન્ટ બદનામ થતું હોય, તો અમુક લોકો તો આપણામાં છે ને, તો આપણે કેમ આપણી જાતને નથી બદનામ કરતા? આપણા સમાજમાં, આપણા કુટુંબમાં એકાદી 2 તો અડસ હશે જ ને. તમારું કુટુંબ કેમ ખરાબ નથી થઈ જતું એમાં? તો એ આપણા ઉપર છે કે આપણે એને કઈ રીતના લેવું. સમજાય છે? નહીં, આખી કમ્યુનિટીને કોઈ દિવસ ટાર્ગેટ ન કરવી જોઈએ ક્યારેય. ચાલો, ઓકે. કવિ શું કહે છે એ જોઈ લઈએ આપણે. 13મી ડિસેમ્બર 2001 ના રોજ એક આતંકવાદી જૂથ 5 આતંકવાદીઓ ભારતીય સંસદ પર હુમલો કર્યો અને લગભગ 15 મિનિટ સુધી આડેધડ ગોળીબાર કરી તે પરિસરને બાનમાં લીધું, એટલે પોતાના કાબુ હેઠળ લીધું. અને લોકશાહીના પવિત્ર મંદિર એવી સંસદ જે છે ને ભ્રષ્ટ કરવાના પ્રયત્નથી ભારતીય સુરક્ષા દળના જવાનોએ
ભ્રષ્ટ કરવાના પ્રયત્નથી જે લોકોએ અંદર પ્રવેશ્યા હતા, રાઈટ, હવે એને સામે પ્રતિરોધ કરી ભારતીય જવાનોએ જાનની બાજી લગાવી તેને નિષ્ફળ બનાવ્યો હતો. અને આ ઘટનામાં આતંકવાદીઓનો સામનો કરતા કરતા 8 જેટલા સુરક્ષા કર્મીઓ શહીદ થયા હતા અને 16 જેટલા જવાનો પણ શહીદ થયા હતા. જ્યારે 26મી નવેમ્બર 2008ના દિવસે જ્યારે મોડી રાત્રે મુંબઈની એક જાણીતી હોટલ પાસે અને અન્ય મહત્વની જગ્યાએ થોડા સમયના અંતરે એક શ્રેણીબંધ વિસ્ફોટ થાય છે, ગોળીબારની ઘટના ઘટે છે, જેના કારણે 137 જેટલા લોકો છે ઘાયલ થાય છે. આ ઉપરાંત જાણીતી હોટલમાં પણ આતંકવાદીઓ અનેક લોકોને બાનમાં લીધા હતા, રાઈટ. આ ઘટના પર નિયંત્રણ કરવા માટે કેન્દ્ર સરકારે 200 એનએસજી કમાન્ડો, નેશનલ સિક્યુરિટી ગાર્ડના કમાન્ડો, લશ્કરના 50 કમાન્ડો તથા લશ્કર જે છે એ લશ્કરની 5 ટુકડીઓ મોકલવામાં આવી હતી. અને આધુનિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓ જે છે એ આતંકવાદીઓને લગભગ 2 દિવસ સુધી સંઘર્ષ કરી અને અંતે એને માત આપી હતી. ડિસેમ્બર 2014માં પાકિસ્તાનના પેશાવર શહેરમાં લશ્કરી છાવણી વિસ્તારમાં આવેલી આર્મી સ્કૂલમાં પણ આતંકવાદીઓ હુમલો કર્યો. 132 નિર્દોષ બાળકો સહિત કુલ 141 જેટલા લોકો છે એ શહીદ થયા હતા. શહીદ જ કહી શકીએ, કારણ કે બાળકોનો બચારાનો શું વાંક હતો. ભારતમાં નીચેનામાંથી કયા પ્રદેશમાં ચક્રવાતની અસરો અનુભવાય છે? કચ્છ, સૌરાષ્ટ્રનો દરિયા કિનારો, માલાબાર પટ્ટ, કોંકણ તટ કે ઉપરના તમામ? ચલો, ચલો, સરોજ બારિયા કહે છે કે ગોધરા આવો ને. કઈક પ્લાનિંગ તો થોડું ઘણું કઈક વિચારી તો રહ્યા છીએ, પણ હવે થશે ત્યારે કહીશ. એક્ઝેક્ટ સામે ત્યારે આવીશ ત્યારે બધું ફિક્સ થઈ જાય. ચાલો, સરકારી જવાબ કે છે એટલે કે ઉપરના તમામ. ડી ને લોક કરી દો. હાલો, કરી દો લોક. ઉપરના તમામ. વ્યવહારિક વાત છે ભાઈ, વ્યવહારિક વાત છે કે ભારતમાં ઘણા બધા ચક્રાવાતો જે સર્જાતા જોવા મળે. બરોબર, અહીંયાથી જો કોઈ ચક્રાવાતનું સર્જન થયું છે અને આ ચક્રાવાત જ્યારે આવી રહ્યું છે, આને ચક્રાવાતની આંખ કહેવાય. શું કહેવાય? ચક્રાવાતની આંખ કહેવાય. ત્યારે આને ચક્રાવાતની વિંગ્સ કહેવાય. શું કહેવાય? વિંગ્સ કહેવાય. જે જગ્યા પર ચક્રાવાત પ્રથમ વખત જમીન પર સ્પર્શે તેને એનું લેન્ડફોલ કહેવાય. શું કહેવાય? એનું લેન્ડફોલ કહેવાય. અને જેવું લેન્ડફોલ થાય એટલે એની જે તીવ્રતા છે એ તીવ્રતામાં શું થાય? એની તીવ્રતામાં ઘટાડો નોંધાય. બરાબર, ધીમે ધીમે એની તીવ્રતા હાવ ઘટવા લાગે. એટલે ચક્રાવાતની તીવ્રતા ક્યારે ઘટે? જ્યારે એ લેન્ડફોલ થાય ને ત્યારે એની તીવ્રતા છે એ ઘટતી હોય છે. બરાબર, બીજું કઈ છે નહીં. ચક્રાવાત એટલે કે વાતાવરણમાં રચાતા વિક્ષોભના કારણે જે ભારતીય ઉપમહાદ્વીપનો વિસ્તાર છે એ વિસ્તારમાં જે અલગ અલગ ગતિમાન હવાઓ બને છે, રાઈટ. અને એ જ ગતિમાન હવાઓ જે છે એ ચક્ર સ્વરૂપ ધારણ કરે છે, જેને આપણે ચક્રાવાતના નામે ઓળખીએ છીએ. ક્યાંક એને ટોર્નાડો કહીએ છીએ. CCE માટે સિરીઝ લાવો. ઓકે, ચલો, હું મેનેજમેન્ટ સુધી પહોંચાડી દઈશ. બરાબર ને? ચલો, પાક્કું. વાવાઝોડું, ચક્રાવાત, વાતાવરણમાં વિન્ડી નામની એપ્લિકેશન છે. આ બધાએ હવે તો રાખવી જોઈએ, મને એટલી ખબર પડે. કારણ કે એક વખત તો દિવસમાં એક વખત સર્ચ કરી લેવી જોઈએ વિશ્વમાં કઈ જગ્યાએ ચક્રાવાત સર્જાણું છે. વાતાવરણમાં રચાતા વિક્ષોભથી ભારતીય ઉપમહાદ્વીપમાં ચક્રાવાત, સંયુક્ત રાજ્ય અમેરિકામાં હરિકેન, ટોર્નેડો, ચીન અને જાપાન જેવા વિસ્તારોમાં ટાઇફૂન અત્યંત વિનાશથી ત્રાટકે છે. આ પ્રચંડ વાતાવરણીય તોફાનો હવાના દબાણની અસંતુલિતતાના સર્જાય છે. આ વાતાવરણીય તોફાનોમાં પવનો જે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં મોટા પ્રમાણમાં વિનાશને વેરે છે. ભારતના પૂર્વ કિનારા છે એમાં કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ વિધ્વંસ અસર જોવા મળતી હોય છે. ભોપાલ ગેસ કાંડમાં જે ઘડતર થયેલો વાયુ હતો એ કયો હતો? કાર્બન ડાયોક્સાઇડ, મિક્સ, સલ્ફર ડાયોક્સાઇડ કે મિથેન? જોઈ લીધું. હેલિકોપ્ટર ભાડે રાખી લો, પહોંચી જાય. ભાડે તો રાખી લો, પણ પોહાય નહીં એનું હું બોલો? ભાડું તમે આપશો એનું તો રાખી લો.
લખાભાઈ કશું સમજાતું નથી. આમાં કેવું છે, જો જે જગ્યા પર ચાન્સ મળે ને ત્યાં ભણી લેવાનું. સારું કહેવાય ને, તમારી પાસે ત્રણ જગ્યાએ અલગ અલગ વસ્તુઓ મળે છે. બી ને ફાઇનલ કરી દો. પાલનપુરમાં આવો પાકું. ચલો બી ને ફાઇનલ કરવાનું કહે છે. બહુ સાચી વાત છે. મીક નામનો વાયુ હતો. કયો વાયુ હતો? મીગ નો કહેતા હો ભાઈ. એ તો આપણા ફાઇટર્સ નું નામ છે, મિગ. રાઈટ? હા, પૂરો થઈ જાય, મારો પગાર પૂરો થઈ જાય ભાઈ. બરાબર ને? ઘરે હું દેવાના કયો? રાઈટ? ચલો, તો ભોપાલ ગેસ કાંડ છે, ભોપાલ ગેસ કાંડ વિશે તમારે 2-4 વાતો ખ્યાલ હોવી જોઈએ. પેલા તો ભોપાલ ગેસ કાંડ થયો ક્યાં હશે? ભોપાલ છે એટલે ખબર પડી જાય, ભોપાલ રાજધાની છે મધ્યપ્રદેશની, તો મધ્યપ્રદેશમાં થયો હશે ભાઈ. મધ્યપ્રદેશનું પાટનગર છે ભોપાલ, તો એ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે થયો હતો. સાહેબ શું થયું હતું મધ્યપ્રદેશના ભોપાલ ખાતે, એ તો કયો? તો કે મધ્યપ્રદેશના ભોપાલ ખાતે એક કારખાનું આવેલું હતું. એનું નામ હતું યુનિયન કાર્બાઇડ કારખાનું. શું કરતું આ ભાઈ? આનું કામ હતું જંતુનાશક બનાવવાનું. જંતુનાશકનું એ નિર્માણ કરતા. બરાબર? શેનું નિર્માણ કરતા? જંતુનાશક દવાઓ છે એનું ઉત્પાદન ત્યાં થતું. હવે આ ઉત્પાદન જે છે એ ઉત્પાદનમાં, એની ઉત્પાદનની પ્રક્રિયામાં એક ગેસ હતો, એનું નામ છે મીક. હવે આ મીક નામનો ગેસ છે, એ મીક નામનો, જોજો કેટલી તીવ્રતા છે આની, જોજો સમજો. મીક નામનો ગેસ છે, એ મીક નામના ગેસનો ઉપયોગ થતો હતો. આ મીક એક અત્યંત ઝેરી એક ગેસ હતો. હવે જ્યારે એની સંગ્રહખોરી થાય, મતલબ કે જ્યારે એનો સંગ્રહ કરવામાં આવે તો કોઈ વાંધો નહોતો. એક મોટી ટાંકીમાં, એક વિશાળ ટાંકી છે, એ વિશાળ ટાંકીમાં મીક છે, એ મીકને પૂરવામાં આવેલો હતો. જેટલો જોઈએ એટલો કાઢતા ભાઈ. હવે અચાનક જ શું થાય છે? આ વિશાળ ટાંકીમાંથી લીકેજ થાય છે. શું થાય છે? વિશાળ ટાંકીમાંથી લીકેજ થાય છે. સાહેબ ક્યારે લીકેજ થાય છે? 3 ડિસેમ્બર 1984. ક્યારે? 3 ડિસેમ્બર 1984 સાલમાં. હવે જોજો આ લીકેજના કારણે શું થાય ખાલી સમજો. 3 ડિસેમ્બર 1984 સાલમાં એકદમ પહેલી પહોરમાં, સવારમાં, વહેલી સવારે આમ જોઈએ તો કારખાનાની ટાંકી છે, એ ટાંકીમાંથી ધીમે કરી અને મીકની ગળતર શરૂ થઈ, એટલે કે મીક વાયુ જે છે એ મીક વાયુ છૂટવા લાગ્યો. આ 40 મિનિટ સુધી ચાલ્યો. કેટલા મિનિટ સુધી ચાલ્યો? 40 મિનિટ સુધી. તો સાહેબ શું થઈ ગયું? તો ભાઈ હવે ગેસ થાય, એવી રીતના તો જાય, વાંધો નહીં, એમાં કઈ ન થાય. હવે સમજો, વહેલી પરોઢે ઘણા લોકો ભોપાલમાં હુતા હતા. એ ભોપાલનો એક એવો, ભોપાલ એટલે રાજધાની એટલે હંમેશા ત્યાં તમને ડેન્સિટી જોવા મળશે, એટલે કે લોકો છે એ લોકોની વસ્તી ઘનત્વ વધુ જોવા મળશે. અહીંયા લોકોનું વસ્તી ઘનત્વ જે છે, વસ્તી ઘનત્વ સર્વાધિક હતું એ વિસ્તારમાં આ ફેલાણો. અને આ ફેલાણો એટલે લગભગ 2500 જેટલા લોકો છે, એ 2500 જેટલા લોકો ત્યાં જ ગયા. કેટલા લોકો ગયા? 2500 જેટલા લોકો છે, એ 2500 જેટલા લોકોનો ન્યાન્યાતે ભોગ લેવાયો. રાઈટ? ચલો ઓકે. હાઈ ને બાય ને એવું પછી તમતાર હમણાં જ્યારે લેક્ચર પતાવું ને પછી થોડીક વાર તમને કમેન્ટનો સમય દેશું ત્યારે કરજો. બરાબર? હવે એ ભોપાલ વિસ્તારમાં આ ગેસ જે છે એ ગેસ અંદર જાય છે. ઘણા બધા લોકોની સાથે પશુઓ, પશુની સાથે પક્ષીઓ, ઘણા બધા લોકો છે, ઘણા બધા લોકો, પશુ પક્ષીઓ, ઘણા બધા જીવો છે, એ જીવો નાશ થઈ જાય. આ વાયુથી પીવાનું પાણી, ત્યાં રહેલા જળાશયો, આ બધા દૂષિત થાય છે. અને જ્યારે પીવાનું પાણી, જળાશયો દૂષિત થાય ત્યારે એ સિંચાઈમાં લેવાતું પાણી એટલે જમીન દૂષિત થાય. જમીન દૂષિતની સાથે સાથે પીવાનું પાણી છે. તો ગર્ભાવસ્થા જે છે, ગર્ભાવસ્થા દરમિયાન જ્યારે ગર્ભમાં જે શિશુઓ છે, ત્યારબાદ નવજાત બાળકો, નવા કુમળા જન્મેલા બાળકો છે, સગર્ભા સ્ત્રીઓ છે, વૃદ્ધો છે, આની ઉપર જબરદસ્ત એવી અસર થઈ. અને હવે આંકડો સાંભળજો કે અંદાજિત 10,000 જેટલા લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બન્યા. કેટલા? 10,000 જેટલા લોકો, 10,000 કાયમી વિકલાંગતાનો ભોગ બન્યા.
હજી આટલું જ નથી, હજી આની ડેન્સિટી છે થોડીક એવી. 1.5 લાખ જેટલા લોકો આંશિક રીતના વિકલાંગ બન્યા. હવે કયો ખાલી કે આ ઓછું છે? ચલો ખરેખર છે ને, ખરેખર ભણવા આવવું જોઈએ. ખરેખર છે ને ભણવા માટે આવવું જોઈએ. એક વખત હું જરૂરથી તમને કહીશ કે તમે ક્યાંથી આવો છો ને તમારા મૂળ શું છે ને એને એક વખત ખાસ યાદ રાખજો, બરાબર ને? કારણ કે સીધે સીધું કોના ઉપર વયું જશે ખબર? આપણા મા બાપ ઉપર આખી વાત વહી જતી હોય છે, રાઈટ? ચલો, હું ભણાવતા હોય ને મને હાય ને દીદી તમે કેમ છો ને ભાઈ તમે કેમ છો ને ફલાણા ભાઈ જય શ્રી કૃષ્ણ ને ફલાણા ભાઈ જય માતાજી ને તમે કેટલા ટાઈમથી નહોત દેખાતા, શું છે આ બધું યાર? અને એના ઘરે જ વહી જવાય. ચલો, ભોપાલ ગેસ કાંડની વાત કરી તો મુખ્ય પ્રદેશ નહીં, મધ્યપ્રદેશ ભાઈ. મુખ્ય પ્રદેશ નથી જોયો મેં ક્યાં. મધ્યપ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલ યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાનું ઉત્પાદન કર્યું હતું. ત્યાં ઉત્પાદન પ્રક્રિયામાં મીક નામનો એક ઝેરી વાયુ જે છે એ વપરાતો હતો. આ ઝેરી વાયુનો સંગ્રહ માટે મોટી ટાંકી હતી. 3 ડિસેમ્બર ઈસવીસન 1984ની સાલમાં સવારે એક કારખાનાની ટાંકી જે છે એ ટાંકીમાંથી ગળતર શરૂ થયું, રાઈટ? 40 મિનિટ સુધી સતત ચાલુ રહ્યું અને વહેલી પરોઢે ઘણી ઘટેલી આ ઘટના છે એ ઘટના પલકારામાં તે ભોપાલના જે ગીચ વિસ્તારો હતા ત્યાં ઝડપથી તે વાયુ ફેલાઈ ગયો અને આધારભૂત આંકડા મુજબ 2500 જેટલા લોકો જે છે એ મૃત્યુ પામ્યા હતા. આની સાથે સાથે હજારો ભોપાલવાસીઓ છે એના ઝેરી ગેસથી પ્રભાવિત થયા હતા. માણસો ઉપરાંત હજારો પશુ પક્ષીઓ એ પણ ઝેરી વાયુથી ભરખી ગયા હતા, મતલબ ભરખાઈ ગયા હતા અને ઝેરી વાયુ આને ભરખી ગયો હતો. આ વાયુથી પીવાનું પાણી, જળાશયો, જમીન, ત્યારબાદ છે ગર્ભસ્થ શિશુઓ, ત્યારબાદ છે નવજાત બાળકો, સગર્ભા સ્ત્રીઓ, ત્યારબાદ છે અબલા વૃદ્ધો, આ બધા જ લોકો જે છે એના પર માઠી અસર પડી હતી અને અંતે 10,000 જેટલા વ્યક્તિઓ કાયમી વિકલાંગ બન્યા હતા અને 1.5 લાખ જેટલા લોકો આંશિક રીતના વિકલાંગતાનો ભોગ બન્યા હતા. એટલે બહુ મોટી ઘટના ઘટી કહેવાય ભાઈ. ચલો, ચલો સરસ, ડન. આગળ જઈએ આપણે. ઓકે ઓકે, જે લોકો રાજકોટ છે, જે લોકો રાજકોટની આજુબાજુમાં છે, ઘણા લોકો આમાંથી ઘણા લોકો હશે જેને નહીં ખબર હોય. સાહેબ હું આર્મીમાં છું અને ઉત્તરાખંડમાં ચાઇના બોર્ડર પર પોસ્ટેડ છું અને તમારો વિડીયો લાઈવ જોઈ રહ્યો છું ત્યાંથી. થેન્ક યુ સો મચ ચેતનભાઈ ગોહિલ છે, બરાબર ને? તમને અહીંયાથી સેલ્યુટ છે, અહીંયાથી એક સલામ છે, બરાબર ને? દરેક ભારતીય વાસો તરફથી તમને એક હૂંફ છે, એક મોટી એવી એક હગ છે અને દોસ્ત તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો, રાઈટ? અને જ્યારે આર્મી જવાનોની વાત થાય ત્યારે તમને પ્રાઉડ ફીલ થતું હોય છે. જ્યારે તમે એમ કહો કે સાહેબ તમારો વિડીયો અમે ચાઇના બોર્ડર પર જોઈ રહ્યા છીએ, ત્યારે ખરેખર ખૂબ ગૌરવવંતી ક્ષણ છે આ એક શિક્ષક માટે, બરાબર ને? અને આ એક તમારા માટે એક નાનકડી એવી લાઈન, બરાબર? નહોતું ગાવું આજે, પણ આજે હવે તમે આવ્યા છો તો તમારા માટે. कल पर्वतों पे कहीं बरसी थी जब गोलियां, हम लोग थे सामने और हौसले थे जवां, अब तक चट्टानों पे है अपने लहू के निशान, साथी मुबारक तुम्हें ये जश्न हो जीत का, बस इतना याद रहे एक साथी और भी था. થેન્ક યુ દોસ્ત. ચાલો, તો જે લોકો રાજકોટમાં છે એ રાજકોટના તમામ વિદ્યાર્થીઓને કહીશ કે રાજકોટ ખાતે CCE ની બેચ આમાં કમિંગ સૂન લખેલું છે પણ જનરલ બેચ મુકાઈ ગઈ છે. 4 થી 6 નો સમય છે. આવનારી કોન્સ્ટેબલ, બરાબર, બહુ જલ્દી કોન્સ્ટેબલના રણસિંગા ફૂકાણા છે. આવનારી PSI છે એ કમિંગ સૂન છે. જો તમે જોડાવા માંગતા હોય તો નંબર છે 77 77 91
2255 આ નંબર ને નોંધી જ લ્યો. તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પણ તમે આને પહોંચાડી શકો છો. ઓકે, ચલો, થેન્ક યુ દોસ્ત. ચલો, બસ મહેનત કરજો મસ્ત, અને ભારત માતાની સેવા કરો. બહુ મોટું એવું તમે કર્તવ્ય જે છે કર્તવ્યને નિભાવી રહ્યા છો. ગુજરાતના જિલ્લાની બુક પણ મારી છે, કદાચ તમે નથી લીધી. ગુજરાતના જિલ્લા અને ગુજરાતના અલગ અલગ જિલ્લાના અલગ અલગ વિસ્તારોને કદાચ તમે રૂબરૂ નથી જોઈ શકતા, તો દોસ્તો આ બુકના માધ્યમથી તમે જઈ શકશો. websankuul.org પર જઈ આ બુકને તમે આજે જ તે પરચેસ કરી શકો છો. રાઈટ, કોના દ્વારા લખાયેલી છે? તો અહીંયા જે લેખક છે, લેખકનું નામ તમને નથી દેખાતું, અભિજીતસિંહ ઝાલા, એટલે કે મારા દ્વારા લખાયેલી છે. અને ખૂબ સુંદર એવું એક ગુજરાતના જિલ્લાનું પુસ્તક તમારી સમક્ષ છે. તો કાં એપ્લિકેશનમાંથી પરચેસ કરી શકો છો, ને કાં પછી તમે આપણી જે વેબસાઇટ છે, વેબસાઇટ પરથી પરચેસ કરી શકો છો. ચલો ચેતનભાઈ, થેન્ક યુ, તમે ખરેખર એક એનર્જી આપી છે. ચલો, સપ્ટેમ્બર ઈસવીસન 1994 ગુજરાતના કયા શહેરમાં પ્લેગના રોગ જે છે એ પ્લેગનો રોગચાળો ફેલાણો હતો? મરકી નામનો રોગ. અમદાવાદ, ભરૂચ, સુરત કે રાજકોટ? કે ચેતનભાઈ ચીનિયા વાયડા થાય ને તો ફૂકી નાખજો કે. કેવો આનંદ થાય આપણે એમના આર્મીની નામ લઈ, વાતો લઈ. મને તો કાયદેસરનું કનેક્શન આર્મી સાથે છે. આર્મી જવાનને હું ગમે ત્યાં જોઉં ત્યારે હું સેલ્યુટ કરું છું. કારણ કે હું જ્યારે નાનો હતો ત્યારે મને મહેમાન આવતા એટલે પપ્પા એમ કહેતા, આને પૂછતો હું બનવું છે. એટલે મને એમ પૂછે તાર શું કરું? હું એમ કહું મારે આર્મીમાં જવાનું છે. ક્યાં જવાનું છે? આર્મીમાં જવાનું છે. એટલે ખાસ કોઈ ક્ષેત્રથી મને વાંધો નથી, પણ ઝાલાવાડ વિસ્તારમાં જો તમે રહેતા હોય ને દોસ્તો, તો ઝાલાવાડ વિસ્તારમાં નાનકડું બાળક હોય ને તમે પૂછો ને કે તારે મોટું થઈને શું થવું છે, અમારા સમયની વાત કરું છું, 90-95 સમય દરમિયાન જન્મેલા જે મોડેલો છે, 85 થી 95 સુધી રાખો, આ 10 વર્ષનો જે સમય છે, એ સમય દરમિયાન બાળક મોટું થતું હોય ને ત્યારે તમે એને પૂછો તમારે શું કરવાનું, એટલે એમ જ કે મારે આર્મીમાં જવું છે. રાઈટ, ઘણા જઈ શકે, ઘણા નથી જઈ શકતા, પણ છતાં પણ એક આનંદની વાત આવે જ્યારે આર્મી આપણે ખાલી નામ લઈએ તો પણ. ઓકે, ચલો, તો અહીંયા સાચો આન્સર આવશે સુરત. બરાબર, સાચો આન્સર શું આવશે? સુરત. દોસ્તો આ જ તે એક બહુ મોટું એવું સુરત તરફથી ખ્યાલ હશે, એક યુપીએસસીમાં એક વિદ્યાર્થી પાસ થયા. કોઈ મને નામ દેશો? થેન્ક યુ ઠાકોર વિજય. આનું એક મને નામ દેવાનું છે તમારે. વિષાણુજન્ય રોગો, જેને આપણે કહીએ છીએ વાયરલ ડિસીઝીસ. રાઈટ, ઓકે. તો વિષાણુજન્ય રોગોમાં શું હોય છે? જો વાયરસ છે ને દોસ્તો, એ વાયરસને ફેલાવવા માટે આમ જોઈએ તો માધ્યમની જરૂર નથી પડતી. એમ જરૂર તો પડતી હોય, પણ આ હવાને માધ્યમ તરીકે ઉપયોગ લે. એને હવાને જ્યારે માધ્યમ તરીકે જે કોઈ વસ્તુ ઉપયોગમાં લે તો એ તો બધી તરફ ફરી શકે. એટલે સૌથી વધુ લોકો કદાચ મૃત્યુ પામે તો એ વાયરલ ડિસીઝીસના કારણે પામતા હોય છે. રોગચાળો અચાનક જ તે ફાટી નીકળે અને એની ગંભીરતા બહુ બધી થઈ જાય, પેન્ડેમિક જેને આપણે કહીએ અંતે. રાઈટ, અને દર્દીઓ છે એ દર્દીઓ એકબીજાના સંપર્કમાં આવે એટલે દર્દીઓની સંખ્યામાં પણ ક્રમશઃ વધારો જોવા મળે, જેમાં ડેન્ગ્યુ છે, સ્વાઇન ફ્લૂ છે, ઇબોલા છે, ઇન્ફ્લુએન્ઝા છે, આ બધા રોગો છે. આની સાથે સાથે કોરોના છે, આ બધા રોગો છે. આના કારણે ઘણા બધા લોકો પોતાનો જીવ છે એ જીવ ગુમાવે છે. રાઈટ, અને આવી જ રીતના પ્રાચીન સમયમાં એક પ્લેગ નામનો રોગ હતો, જેને આપણે મરકી કહીએ છીએ. મરકીના કારણે લાખો લોકો છે એ પોતાનું જાન ગુમાવ્યું છે. પણ આજે આપણે જોઈએ તો આપણી પાસે ઘણી બધી ટેકનોલોજી છે. રાઈટ, વૈજ્ઞાનિક સંશોધનો છે, અને એ શોધખોળોના અંતે આપણે જે આપણી રોગ પ્રતિકારક શક્તિઓ છે, એ રોગ પ્રતિકારક શક્તિઓને વધારવા માટે રોગ પ્રતિકારક રસીઓ છે. રાઈટ, એ રોગ પ્રતિકારક રસીઓની શોધ થઈ છે. એના બચાવ માટે ઘણા બધા ઉપયોગો છે, અને એ ઉપયોગો જે છે, એ ઉપાયો છે, એ ઉપાયોનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. આજે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થઈ રહ્યો છે. એટલે આ વાયરલ ડિસીઝીસ જે છે, ઘણા બધા વાયરલ ડિસીઝીસ ખરેખર એવા છે કે જો આજની જગ્યાએ 50 વર્ષ પહેલા આવ્યા હોત ને તો વિશ્વની ઘણી બધી સંખ્યાને લઈ જાત. પણ આપણી પાસે અલગ અલગ વેક્સિન્સ છે અત્યારે, અને એ વેક્સિન્સના માધ્યમથી આપણો જીવ બચતો હોય છે. કારણ કે આપણી શરીરની અંદર એ એન્ટીબોડીઝ બની ગયા હોય છે. સમજાઈ ગયું? અને એ અચાનક આવતા જે વાયરસીસ છે, એ વાયરસ સામે એ લડે છે, ફાઇટ કરે છે. રાઈટ, જેને આપણે કહીએ છીએ ઇમ્યુનિટી બુસ્ટર્સ. બરાબર, તમારી રોગ પ્રતિકારક શક્તિમાં શું કરે છે? વધારો કરે છે. ઓકે, ના સફીન હસન સાહેબ નહીં.
ચલો, હું શું કામ કહું છું ખબર છે? હું આ શું કામ કરી રહ્યો છું એનું કારણ એ છે, તમે એક વખત સર્ચ કરી લેજો. હું નામ મિસિંગ છે, લગભગ ટોપ 10 માં હતા 2 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલા, હા એક્ઝેક્ટ 3 વર્ષ પહેલા જે યુપીએસસી ગઈ એમાં એ વ્યક્તિએ એવું કીધું હતું. કોઈ પૂછ્યું ને કે તને પ્રેરણા ક્યાંથી મળી, ત્યારે પ્રેરણામાં એને એવું કીધું કે ભાઈ જ્યારે સુરતમાં મરકીનો, પોતે સુરતના હતા, કે સુરતમાં જ્યારે મરકીનો રોગ ફેલાણો હતો, ભાઈ એ રોગ જે છે એ રોગને નિયંત્રણ કરનારો એક વ્યક્તિ હતો. અને એ વ્યક્તિ તો કે એ વ્યક્તિ આઈએએસ ઓફિસર હતો. અને એ આઈએએસ ઓફિસર છે એની દેખરેખ હેઠળ આખી સિટી છે ને એ સિટી સુરક્ષિત થઈ. એટલે નાનો હતો ત્યારે એને, વ્યક્તિ જ્યારે નાના હતા ત્યારે એના પપ્પાને પૂછે છે, એના રિલેટિવ્સને પૂછે છે કે ભાઈ આ વ્યક્તિ કોણ છે? કે આ વ્યક્તિ તો ફલાણા છે. તો કે આ વ્યક્તિ પાસે એવી તો શક્તિઓ શું છે કે આખા સુરતમાં ફેલાયેલા મરકીના રોગને બહુ સરસ રીતના એને નાથી લીધો. ત્યારે એને કીધું કે ભાઈ ભારતની કહેવાથી સૌથી મોટી પરીક્ષા છે ને એ પરીક્ષાને પાસ કરી છે. અને એ પરીક્ષા પાસ કરી અને અત્યારે આખા જિલ્લા છે, આખા જિલ્લાના રાજા તરીકે આપણા સુરતમાં બેઠા છે. અને ત્યારે સપનું સેવાણું, ત્યારે એ બીજ રોપાણું, નક્કી કર્યું ભાઈ હવે તૈયારી કરવી તો કેવી કરવી, આવી કરવી. અંતે યુવાવસ્થા જયારે આવી હશે, શિશુઅવસ્થામાં કદાચ પાછા ભૂલી ગયા છે, યુવાવસ્થામાં ફરી એક વખત યાદ આવ્યું છે, પેલી સુરત વાળી વાત મને યાદ છે. અને અંતે એ વ્યક્તિ જે છે, એ વ્યક્તિ દોસ્તો પરીક્ષા પાસ કરે છે, યુપીએસસી ની પરીક્ષા પાસ કરે છે, અને ટોપ 10 માં એમનું નામ હતું. યસ, કાર્તિક નામ છે, આઈએસ ના. યસ, ઓકે, ચલો. તો જો કોઈ ટોપિક સાથે કેટલી ઇન્ટરેસ્ટિંગ વાતો જોડાયેલી હોય હું તમને કહું. વિષાણુજન્ય રોગો, જ્યારે સામાન્ય પરિસ્થિતિ કરતા મોટા વિસ્તારમાં બહુ મોટી સંખ્યાઓમાં લોકો રોગનો ભોગ બને ત્યારે રોગચાળો ફાટી નીકળ્યો એમ કહી શકાય. એમાં રોગથી લોકો પોતાના પ્રાણ ગુમાવે છે. સામાન્ય રોગ કરતા વિષાણુજન્ય રોગો દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે, જેમાં ડેન્ગ્યુ, ઇબોલા, સ્વાઇન ફ્લુ, ઇન્ફ્લુએન્ઝા વગેરે જેવા રોગોનો સમાવેશ થાય છે. આજ દિન સુધી હજારો લોકોને શિકાર બનાવી ચૂક્યા છે. અને આ રોગોની ભયાનકતા વિકરાળ હોય છે. પ્રાચીન કાળમાં પ્લેગ જેવા રોગો લાખોની સંખ્યામાં લોકો છે એ લોકોનો જીવ લઈ લીધો. જોકે વર્તમાન સમયમાં અગાઉની તુલનામાં વૈજ્ઞાનિક શોધખોળો અને રોગ પ્રતિકારક રસીઓ, બચાવના ઉન્નત ઉપાયો, સાધનોથી રોગચાળાઓ જે છે એના પ્રકોપનો પ્રતિકાર સરળતાથી કરી શકાય છે. પણ સાથે સાથે નવા વિષાણુજન્ય રોગો જે છે અને પરંપરાગત દવાઓ જે છે એની અસરકારકતાના ના નીવડે એવા રોગો જે છે એ રોગોના પ્રકોપો સમયે આગળ વધી રહ્યા છે. રાઈટ, મોટી જાનહાનિ જે છે એ મોટી જાનહાનિનો ખતરો હર હંમેશ માનવજાત પર રહેતો હોય છે. આની પહેલા જ્યારે કોરોના આવ્યો ત્યારે બધાને એમ થયું કે ભાઈ એવું કાંઈ હોય જ નહીં, કાંઈ તકલીફ જ ન થાય. આપણે કોરોના આવ્યું તો આપણને ખબર પડી કે ભાઈ એક નાનકડો એવો વાયરસ છે, એ વાયરસ લોકોને દોડતા કરી દે, લોકોને રૂમમાં પેક કરી દે. હવે કોરોના આવ્યો ગયો છે. આવનારા 50 વર્ષ 100 વર્ષ પછી ફરી એક વખત એકાદો એવો વાયરસ આવશે. અને આ આજનું નથી, આ વર્ષોથી આવતું જાય છે. રાઈટ, ચલો. સપ્ટેમ્બર ઈસવીસન 1994 સાલમાં સુરત શહેરમાં પ્લેગના રોગચાળાને તાજેતરમાં 2050માં ગુજરાત અને દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં સ્વાઇન ફ્લુના અને ડેન્ગ્યુના રોગચાળાને તંત્ર દ્વારા યોગ્ય રીતના પગલાં લઈ અને મોટી જાનહાનિ રોકવાના પગલાઓ લેવામાં આવે છે અને આવેલા હતા. ચલો, કયું રાજ્ય પૃથ્વી પરનું સ્વર્ગ તરીકે ઓળખવામાં આવે છે? કયા રાજ્યને પૃથ્વીનું સ્વર્ગ કહેવાય છે? ચલો, ઓલ જીસીઆરટી નો એક વિડીયો બનાવો. દોસ્ત, હું તમને મારું ટાઈમ ટેબલ કહું. આજે જો રેકોર્ડિંગ્સ, આજે લાઈવ લેક્ચર, આજે ઓફલાઈન લેક્ચર, અને હવે જેવો લેક્ચર ખતમ થાય ને એટલે મારા ઘરે મારી બેગ તૈયાર છે. બરાબર, ઘરે જઈશ, સમય મળશે તો જમીશ, નકર જમ્યા વગર નીકળી જઈશ. ક્યાં નીકળી જઈશ? ભાવનગર જવા માટે. એટલે ભાવનગર પછી કાલે 8 કલાકના લેક્ચર હશે, પરમ દિવસે ત્યાં 8 કલાકના લેક્ચર છે, રાતે પછી રાજકોટ આવીશ. સોમવારના દિવસે આખો દિવસ મારા રાજકોટ લેક્ચર હશે, મારા રેકોર્ડિંગ્સ હશે, મારા લાઈવ લેક્ચર્સ હશે. એટલે નથી, સમય નથી મળતો. તમને ઘણી વાર એમ લાગે કે સાહેબ ચોપડી નથી લઈને આવતા. બરાબર, સાહેબ જે છે એ સાહેબે કીધું હતું પણ સાહેબ ભણાવતા નથી. ખરેખર કહું ને તો ભગવાન પાસે એવી કંઈક પ્રાર્થના કરો કે મને 24 કલાકની જગ્યાએ 48 કલાક મળે, એવું કરી દો કંઈક. ચલો, કયા વિષય લ્યો? હું જીકે ના વિષય લગભગ ભણાવું છું, ગણિતને નથી હટતો, બાકી લગભગ ભણાવું છું. ચલો,
લોકજીવન ઉત્તર ભારત આવી રીતના કંઈક એક ટોપિક છે. એમાં છે કે ભાઈ ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ વગેરેનો સમાવેશ થાય છે. વિસ્તાર પંજાબ એ મૂળ 5 નદીઓના પ્રદેશ તરીકે ઓળખાય એટલે તેને પંજાબ કહેવાય. શું કહેવાય? પંજ વત્તા આબ. અને અમથાઈ ચર્ચામાં રહેતું હોય પંજાબ, રાઈટ. જમ્મુ કાશ્મીર પ્રાકૃતિક સૌંદર્યતાના કારણે પૃથ્વીનું સ્વર્ગ કહેવાય છે. પણ દોસ્તો જમ્મુ કાશ્મીર માહિતે એક નદી છે જેનું નામ છે જેલમ. આ જેલમની જે ખીણ છે એને જેને આપણે વેલી ઓફ જેલમ કહીએ છીએ એ જગ્યા પર વસેલું છે કાશ્મીર. શું વસેલું છે? કાશ્મીર. આને વેલી ઓફ કાશ્મીર કહીએ છીએ. કાશ્મીર ઘાટી નથી કહેતા, ઘાટી મેં ये हुआ था वो हुआ था, ये है घाटी. અને આને કહેવાય છે સ્વર્ગ, રાઈટ. ચલો, ઉત્તરાખંડને દેવભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. દેવભૂમિ ઉત્તરાખંડ પર્વતીય વિસ્તાર છે. આખો હિમાચલ પ્રદેશ છે એ પણ પર્વતીય વિસ્તાર વાળો વિસ્તાર છે. ઉત્તર પ્રદેશમાં ગંગા યમુનાના ફળદ્રુપ મેદાનો છે. તમે ઉત્તરાખંડમાં જાઓ તો ઘણા બધા ફરવાલાયક સ્થળો છે. એમાં મસૂરી આવેલું છે. અને જ્યારે તમે યુપીએસસી પાસ કરી જ લેશો ત્યારે તમે લબાસના ખાતે જશો. અને લબાસના અહીંયા આવેલું છે લાલ બહાદુર શાસ્ત્રી, રાઈટ, આઈએએસ ટ્રેનિંગ સેન્ટર. એ પહાડોની રાણી તરીકે ઓળખાતી મસૂરી ખાતે છે. આજ ઉત્તરાખંડમાં તમને કેદારનાથ જોવા મળશે, તમને બદ્રીનાથ જોવા મળશે, તમને નંદાદેવી જોવા મળશે, ઘણું બધું કેદારનાથમાં જોવા મળશે. નેશનલ પાર્ક પણ આપણે જોયા હતા. રાજાજી નેશનલ પાર્ક જોયું હતું, ત્યારબાદ નંદાદેવી નેશનલ પાર્ક જોયું હતું, ત્યારબાદ આપણે જોયું હતું જીમ કાર્બેટ નેશનલ પાર્ક, વેલી ઓફ ફ્લાવર નેશનલ પાર્ક, ગંગોત્રી નેશનલ પાર્ક, ગોવિંદ નેશનલ પાર્ક, આવા નેશનલ પાર્ક જોયા હતા, રાઈટ. ચલો, હિમાચલ પ્રદેશમાં પણ ઘણા બધા ફરવા જેવા સ્થળો છે. કુલ્લુ, મનાલી, ડેલોજી, સ્પીતિ, ધર્મશાલા, કેલાંગ, કસોલી, આ બધા આપણને ક્યાં જોવા મળશે? હિમાચલ પ્રદેશમાં. ઉત્તર પ્રદેશમાં તમે જાઓ તો એના વિશાળ મેદાનો અને વસ્તી. માઘા મેળો કઈ જગ્યા પર ભરાય છે? પુષ્કર, નાસિક, અલ્હાબાદ કે પછી પટના? ધીસ વિલ બી ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડેઝ સેશન. ચલો, ચલો, ઓપ્શન સી લોકો કહે છે. લગભગ લોકો ઓપ્શન સી તરફ જાય છે. મેળાઓ, લોકજીવન, ઉત્તર ભારતનું લોકજીવન. પેલા ઉત્તર ભારત દર્શાવ્યું, હવે ઉત્તર ભારતનું લોકજીવન. માઘ મેળો જે છે એ અલ્હાબાદ ખાતે ભરાય. હવે એનું નામ પ્રયાગરાજ છે, યાદ રાખજો, રાઈટ. એ તમે ત્યાં જોઈ લેજો કોનો લેક્ચર છે 9 વાગે એ, બરાબર ને. ચલો, આવી રીતના કઈક મેળો ભરાય છે, રાઈટ. કુલ્લુનો દશેરાનો મેળો, આ મેળો છે, દશેરામાં ભરાય. પછી હિમાચલ પ્રદેશ જે છે, હિમાચલ પ્રદેશનો દશેરાનો કુલ્લુનો મેળો જાણીતો છે. પંજાબમાં જાઓ તો પંજાબમાં શહીદોનો મેળો છે. ઉત્તર પ્રદેશમાં આવો તો પ્રયાગરાજ, અલ્હાબાદમાં કુંભનો મેળો ભરાય છે. ઉત્તરાખંડમાં તમે જાઓ તો ઉત્તરાખંડમાં હરિદ્વાર ખાતે ભરાય, રાઈટ. અને એની સાથે સાથે માઘ મેળો છે. પછી ઉત્તરાખંડમાં તમે જાઓ તો કુંભ છે. કઈ જગ્યા પર ભરાશે કુંભ? ઉત્તરાખંડમાં કુંભ ક્યાં ભરાશે ભાઈ? તો કે ઉત્તરાખંડમાં કુંભ હરિદ્વાર ખાતે ભરાશે. ક્યાં ભરાશે? હરિદ્વાર ખાતે ભરાશે. કુંભ કેટલી જગ્યાએ ભરાય? 4 જગ્યાએ ભરાય. યાદ રાખવા માટે શું યાદ રાખવાનું? પેટ્રોલ ગમે એનું પુરાવો, નો પુરાવાય, HP નું જ પુરાવાય. કેનું પુરાવાય? HP નું. H એટલે હરિદ્વાર, P એટલે પ્રયાગરાજ, N એટલે નાસિક અને U એટલે ઉજ્જૈન, રાઈટ. હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન. હયાગરાજ નહીં, હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન. 2 ગંગા નદી છે, એક ક્ષિપ્રા નદી છે અને એક ગોદાવરી નદી છે. ચલો, બધું ક્લિયર છે દોસ્તો? બધું બરોબર છે? ઓકે ઓકે, ચલો, સરસ. તો હવે છેલ્લા 2 દિવસો જે બાકી છે એ 2 દિવસો જેટલા વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંગે છે એપ્લિકેશનના માધ્યમથી બધાને કહી દઉં કે આ 2 દિવસો તમારા માટે આમ જોઈએ તો બહુ મહત્વના છે, રાઈટ. કારણ કે 999 નો કોર્સ એટલે આ 999 તો મને એટલી ખબર છે કે 999 રૂપિયા તો તમે હાતમની રાતે 2 બાઇટમાં વ્યાઈ ગયા છે.
કારણ કે તમારે 3 ગોલ્લા નીકળ્યા હતા, સામેવાળાએ 3 બાદશાહ કાઢી નાખ્યા હતા, બરાબર? અને ખાલી બાદશાહ જ નહોતા કાઢ્યા, એને ભૂકાઈ કાઢી નાખ્યા તમારા 2, 5, 10 હજાર રૂપિયા તમારા પાસે લઈ લીધા હશે. જો જુગારમાં આપણે એટલા પૈસા નાખતા હોય, બહાર ફરવા જઈએ એટલા પૈસા નાખતા હોય, તો આ તો પર ડે 10 રૂપિયા છે. અને આ 10 રૂપિયામાં તમે એમ કહો 24 કલાક સુધી એક્સેસ કરો, સ્માર્ટ કોર્સ, પ્લાનર કોર્સ કે પછી ક્લાસરૂમ કોર્સ, કોઈ પણ કોર્સને તમે પરચેસ કરી શકો છો, રાઈટ? ટોટલ 90 દિવસ એટલે કે 3 મહિના 9,900 ખાલી 999 રૂપિયા, 9,000 નહીં ભાઈ, એ ભૂલી ગયો. જો 999 રૂપિયામાં આ કોર્સ છે તમને મળવા પાત્ર છે. જો તમે એક્સેસ નથી કર્યો તો કરવા જેવો ખરો, બરાબર? બાકી શાંતિથી ખૂબ સુંદર રીતના ખૂણે બેસી મસ્ત એવી મહેનત કરો, આવનારી પરીક્ષાઓમાં તમે પાસ થાવ એવું વેબ સંકુલ વતી, મારા વતી તમામને આશીર્વાદ આપું છું, બરાબર? ચલો ત્યારે મળીએ પછી. ઓકે.